ચલો આપણે બે વિષય ભણવાના છે. એક છે વાણિજ્ય અને સંચાલન અને બીજો છે ભારતીય અર્થવ્યવસ્થા. ઓકે, હવે વાણિજ્ય અને સંચાલન વિષય ઇકોનોમી જે ક્લાસ 1-2નો સિલેબસ છે એમાંથી જ 60% કન્ટેન્ટ ઉપાડી અને એસટીએના સિલેબસમાં મૂકી દીધું છે. હે ને? જેમ કે વાણિજ્ય અને સંચાલનની અંદર તમે બીજા નંબરનો ટોપિક હાથમાં લ્યો તો છે ભારતીય રાજવિત્તીય અને નાણાકીય નીતિ, રાજકોષીય અને ફાઇનાન્શિયલ પોલિસી. એ ક્લાસ 1-2ના સિલેબસમાં છે જ ઓલરેડી ઇકોનોમીમાં, એટલે કોઈ નવો ટોપિક છે નહીં. ક્લિયર થાય છે? આપણે જીપીએસસી વર્ગ 1 અને 2 અને એસટીઆઈ બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સિલેબસ પૂરો કરવાનો છે. એટલે હું તમને અત્યારે એ ચર્ચા કરી રહ્યો છું કે કોમન ટોપિક કયા છે કે જે હું ક્લાસ 1-2નું ઇકોનોમી ભણાવું તો એમાં વાણિજ્ય અને સંચાલન સાથે સાથે ચાલતું જ જાય એમ. આઈડિયા આવે છે? મારે અલગથી તમને શું ભણાવવાનું રહેશે એની વાત કરી રહ્યો છું. ઓકે, પછી એની અંદર બીજો ટોપિક, ત્રીજા નંબરનો ટોપિક એ છે અંદાજપત્ર. અંદાજપત્રના પ્રકારો, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ, FRBM એક્ટ. તો આ વસ્તુ બી જીપીએસસી વર્ગ 1 અને 2ના જે સિલેબસ છે એની અંદર ઓલરેડી છે જ. ક્લિયર થાય છે? એટલે વાણિજ્ય અને સંચાલનમાં ત્રીજો ટોપિક છે ટેક્સેશનનો, જીએસટી છે, કોર્પોરેટ ટેક્સ છે, કેપિટલ ગેઇન ટેક્સ છે. તો એ બી જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાં ઓલરેડી છે જ. પહેલો ટોપિક જે છે વ્યાપાર અને વાણિજ્ય, આઈડિયા આવે છે? એ તમારા સિલેબસમાં મતલબ ક્લાસ 1-2ના સિલેબસમાં નથી. એ કેવો છે? નવો ટોપિક છે આખો. તો એ આપણે ભણીશું અલગથી, વાણિજ્ય અને સંચાલન અલગથી. બાકીના જે 3 ટોપિક છે, 3 ટોપિક તમારા જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસ તમે ચેક કરો હાથમાં લઈને તો એની અંદર તમને મળી જાય. આઈડિયા આવે છે? અને બીજા અમુક જે મિસલિનિયસ ટોપિક છે આની અંદર, બરાબર, જો કે બધા આવી જ ગયેલા છે, આમાં કોઈ બાકી રહેતો નથી, બરાબર. કેન્દ્રીય, હા, ઓકે, ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ, ફુગાવો, આ બધું છે જ ઓલરેડી. ઇન્ડિયન ઇકોનોમીનો જે સિલેબસ છે ક્લાસ 1-2નો એમાં ઓલરેડી છે જ. એટલે આ સિલેબસ એટલા માટે લઈને આવ્યો છું કે તમારું કન્ફ્યુઝન દૂર થાય કે વાણિજ્ય અને સંચાલન એ કંઈ એમાં કંઈ કાઢ લેવાનું નથી. જીપીએસસી ક્લાસ 1-2નો જે સિલેબસ છે એમાંથી જ ઉપાડી અને 3 ટોપિક સાઈડમાં મૂકી દીધા છે. હે ને? તમે વાંચજો લે, તમને આઈડિયા આવશે. ખાલી પહેલા નંબરનો ટોપિક છે વ્યાપાર અને વાણિજ્યનો, એ થોડોક અલગ છે. અને એની અંદર અમુક સંસ્થાઓ છે જેમ કે સાર્ક, આસિયાન, બ્રિક્સ. હવે આ બધી સંસ્થાઓ જે છે, હવે આમાંથી 10 માર્ક્સનો પ્રશ્ન કઈ રીતે બનાવો, એક તો મને જ ખુદ એવો વિચારે કે આમાં કયો 10 માર્ક્સનો પ્રશ્ન તમને જીપીએસસી પૂછે. આઈડિયા આવે છે? એટલે આમાં અમુક ટોપિક એવા છે કે જેમાંથી 10 માર્ક્સના પ્રશ્ન જ બને એવા નથી, તો એનું હું તમને મટીરિયલ આપીશ. અને અમુક ટોપિક એવા છે કે જે તમારા ડાયરેક્ટલી સિલેબસમાં નથી લખેલા પણ જીપીએસસી પૂછે છે. આમાં ખાલી એક ટોપિક લખેલો છે બેન્કિંગ, ખાલી શબ્દ આપી દીધો છે બેન્કિંગ, પણ એ બેન્કિંગમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના ઘણી બધી છે. એની અંદર એનપીએ હોય, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હોય, નાણાકીય નીતિ હોય, નાણાકીય નીતિનું ફિસ્કલ પોલિસી સાથે કમ્પેરિઝન હોય. આ દરેક બાબતમાંથી પ્રશ્ન આવી શકે. ડાયરેક્ટલી એમાં મેન્શન નથી કરેલું પણ આપણે એમાં ઘણા બધા ટોપિક ભણવા પડશે. કરંટનો મુદ્દો, ઈ રૂપી આરબીઆઈ લોન્ચ કર્યો છે, ડિજિટલ રૂપી, તો એ બી પૂછી શકે. આઈડિયા આવે છે? ઓકે, તો આમાં અમુક ટોપિક એવા છે કે જે ટૂંકમાં બહુ ખૂબ ઓછી સંભાવનાઓ છે, તો એનું તમને હું મટીરિયલ આપીશ. બાકી બધા ક્વેશ્ચન આન્સર ફોર્મમાં અહીંયા ચર્ચા કરીશું. અમુક ટોપિક એવા છે જેના ક્વેશ્ચન નથી બની શકે એમ છતાં પણ મારે તમને ભણાવવાના છે, તો એનું ડાયરેક્ટલી આપણે કન્ટેન્ટ ચર્ચા કરીશું. ક્લિયર થાય છે? અહીંયા આગળ. અને જ્યાં જ્યાં મને લાગશે કે મારે આ કન્સેપ્ટ સમજાવવો જોઈએ તમને, અહીંયા ખાલી એફડીઆઈ અને એફપીઆઈ એવું લખેલું છે, ફોરેન ટ્રેડ, પણ મારે તમને બેલેન્સ ઓફ પેમેન્ટે ભણાવવું પડે, મારે તમને કન્વર્ટિબિલિટી પણ ભણાવવી પડે. આઈડિયા આવે છે? પૂછાઈ શકે પ્રશ્નો. એટલે ડાયરેક્ટલી આમાં મેન્શન નથી એવા પણ ઘણા ટોપિક છે જે મારે તમને ચલાવવા પડશે. અને ઘણા એવા પણ ટોપિક છે જે આમાં મેન્શન છે પણ પરીક્ષામાં પૂછાવાની સંભાવનાઓ ખૂબ નહિવત છે, તો એનું હું તમને મટીરિયલ આપીશ. એ તમારે પ્રિન્ટ કરાવીને વાંચી લેવાનું. પીડીએફ ફોર્મની અંદર 5 થી 10 પેજનું મારા હેન્ડ રિટન મટીરિયલ હશે, હાથથી લખેલું. હવે બ્રિક્સ છે સંસ્થા, તો બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ, બ્રિક્સના ફંક્શન શું છે, બરાબર. હવે એ વસ્તુ જીપીએસસી મેન્સમાં કોરિલેટ મને નથી લાગતું કરી શકું કયા, અને એને ઇકોનોમી સાથે શું કરવા પેલું કર્યું મને આઈડિયા નથી આવતો, બટ આપણે મૂકી દઈશું. એનું જે બી કન્ટેન્ટ છે એનું મટીરિયલ તમને મળી જશે. સિવાયના બીજા પણ જેટલા બી ટોપિક છે
એ બધા આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં ચર્ચા કરીશું. મારો મહત્તમ પ્રયત્ન હશે કે આપણે દરેક ટોપિકમાંથી એક ક્વેશ્ચન લઈએ, એક ક્વેશ્ચન નહીં એટલે ક્વેશ્ચન તો ઘણા બધા આવશે, પણ ક્વેશ્ચન લઈએ અને એનું શું કરીએ, ડિસ્કશન કરીએ, થોડુંક બ્રેન સ્ટોર્મિંગ કરીએ કે આમાં આપણે શું લખી શકીએ. શરૂઆતમાં આપણે એકદમ ધીમી સ્પીડથી ચાલીશું, પછી ધીમે ધીમે થોડીક સ્પીડ ઇન્ક્રીઝ કરવી પડશે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો તો આપણે પહેલો ટોપિક ટાઇટલ આપો, એગ્રીકલ્ચર સેક્ટર. એકદમ સરળ, સિમ્પલ અને સાદો, બધાને ખબર પડે એવો. ઓકે, અને જેને જે આવડે ફેંકવાની છૂટ છે. ખાલી પૂછું ને કે આમાં શું લખાય એટલે કહેવાનું સાચું ખોટું. ખાલી મગજમાં વિચારો આવવા જોઈએ. મગજમાં શું આવવું જોઈએ? વિચારો આવવા જોઈએ કે અચ્છા આમાં આવું પણ લખી શકાય. ઓકે, હા હા લખ. જો મેઇન તમારો હવે વાંચવાનો જે પીરિયડ છે પૂરો થઈ ગયો. તમારો વાંચવાનો જે ફેઝ હતો આખો પ્રિલિમનો એ આખો પૂરો થઈ ગયો. હવે તમે મેન્સના એક ફેઝમાં આવ્યા છો. દેટ મીન્સ તમારે હવે લખવાનું છે. તમારે 12 મિનિટની અંદર એક પ્રશ્ન પૂરો કરવાનો છે, 200 શબ્દોનો. બે પેજ ભરવાના છે આગળ પાછળ, અને એ બી મોઢે લખવાના છે. ક્યાં કોઈ ઓપ્શન આપવામાં આવતો નથી. એટલે હવે તમારે લખ જ કરવાનો છે. તમારી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. બોલો, ક્લિયર થાય છે? ઓકે, ચાલો. શું કે ભાઈ સર પીએસઆઈ માટે મેન્સના લેક્ચર સ્કૂલ પીએસઆઈમાં આ બધા લેક્ચર ના હોય ભાઈ. પીએસઆઈમાં ક્યાં મેન્સ છે? જીએસ ક્યાં મેન્સ છે ભાઈ? છે તો પછી પીએસઆઈમાં આ લેક્ચર કંઈ કામના નથી ઇકોનોમીના. ઓકે, ચાલો લખો ક્વેશ્ચન નંબર 1 લખો. ધીરે ધીરે તમારા થોટ્સ જે છે, તમારા વિચારો છે, ધીરે ધીરે ખુલતા જશે જેમ જેમ લેક્ચર ચાલતા જશે. ઓકે, પ્રશ્ન લખીશું આપણે. એગ્રીકલ્ચર સબસિડી ઉપર પ્રશ્ન છે કે ભારતમાં સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ અને ખાદ્ય સબસિડી, ભારતમાં સરકાર દ્વારા આપવામાં આવતી કૃષિ અને ખાદ્ય સબસિડી ના હકારાત્મક અને નકારાત્મક સબસિડીના હકારાત્મક અને નકારાત્મક પાસાનું વિસ્તૃત વર્ણન કરો. ઓકે, રિમોટ ક્યાં છે ભાઈ? લાવો આ બધે જો આગળ. શું છે પ્રશ્ન? કે ભારતની અંદર જે સબસિડી આપવામાં આવે છે, આ સબસિડીથી ફાયદા શું થાય, એટલે એની હકારાત્મક બાબતો કઈ કઈ છે, અને સબસિડીથી નુકસાન કયા થાય, એની નકારાત્મક બાબતો કઈ કઈ છે. વિચારો શું લખી શકાય આમાં? શું ફાયદા થાય છે? સબસિડી ભારત સરકાર આપે છે, ખાતર પાછળ આપે છે, એમએસપી છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, તો ફૂડ સબસિડી આપે છે, હે? શું થાય? નિકાસ ક્ષેત્રે આત્મનિર્ભર. ઓકે, પછી ઇનપુટ કોસ્ટ ઘટે. ચાલો, 2 મુદ્દા સરસ. પછી ઓનલાઈન વાળા શું કહેવું છે તમારું ભાઈ? બોલો. પોઈન્ટ સાચો છે તારો, પણ એને આ રીતે એલોબરેટ નહીં કરી શકાય એમ. બીજું કંઈ? બરાબર છે. એ તો સબસિડી નહીં આપે તો એ પ્રોત્સાહન મળશે, પણ એ તો સબસિડી નહીં આપે તોય મળશે એમ કહું છું. બુસ્ટ તો ખેડૂતો સબસિડી નહીં આપે તો ખેતી તો બંધ કરવાના નથી. કઈ રીતે?
ભાગ ફેર બદલીને આપણે કોરિલેટ નહીં કરી શકીએ. એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન વધશે, પહેલો પોઈન્ટ. વધશે કે નહીં વધે? ટ્રેક્ટર પાછળ સબસિડી આપે છે સરકાર, ફુવારાની સબસિડી આપે છે ને. તો પોઈન્ટ નંબર 1, એગ્રીકલ્ચર મિકેનાઇઝેશનમાં વધારો થશે, કૃષિ યાંત્રિકીકરણમાં વધારો થશે. કનેક્ટ કરી શકાય કે ન કરી શકાય? આઈડિયા આવે છે? બીજું, આત્મનિર્ભરતાની વાત કરીએ એમને. ભારત 2022-23નું બજેટ આપણે જોઈએ ને તો એમાં સરકાર એક આંકડો કહે છે કે ભારતે છેલ્લા 7 વર્ષથી સતત એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં સરપ્લસ રહ્યો છે. મતલબ આપણે આયાત કરતાં નિકાસ કેવી કરી છે? વધારે કરી છે. તો આ ડેટા ટાંકવાનો કે નિકાસમાં શું થશે? વધારો થશે. કૌંસમાં ડેટા લખવાનો કે ભારત સરકારના બજેટ 2023-24ના અંક મુજબ, 22-23ના અંક મુજબ ભારત એ કૃષિ ક્ષેત્રની અંદર કેવો રહ્યો છે? કૃષિ નિકાસમાં સરપ્લસ રહ્યો છે, પુરાંત રહ્યો છે. આઈડિયા આવે છે? ખબર પડે છે? ઓકે. તો લખીશું હકારાત્મક પાસા. સૌથી પહેલાં સબસિડીથી ફાયદા શું થાય? હકારાત્મક અથવા તો ફાયદા. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 1, પહેલો પોઈન્ટ મેં કીધો એ લખો. કૃષિ યાંત્રિકીકરણ કૌંસમાં એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશનમાં વધારો થશે. હે ને? કેમ થશે? તો લખીશું ઉદાહરણ તરીકે ટ્રેક્ટર, થ્રેસર વગેરે પર સરકાર સબસિડી આપે છે. પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 2 લખો. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળી. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ મળી. પોઈન્ટ નંબર 3, હવે સરકાર છે ને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ સબસિડી આપે છે. આઈડિયા આવે છે? કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય તો એના માટે પણ સબસિડી આપે છે. તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે. પોઈન્ટ નંબર 3, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અવસંરચના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં વધારો થશે, જેના માધ્યમથી બિનટકાઉ કૃષિ પેદાશો, જેના માધ્યમથી બિનટકાઉ કૃષિ પેદાશો પેદાશોના લણણી પછીના નુકસાન ને ઘટાડી શકાશે. લણણી પછીના નુકસાનને ઘટાડી શકાશે. બોલો, ખબર પડી? હે ને? બિનટકાઉ કૃષિ પેદાશો, ફળ છે, શાકભાજી છે કે જલ્દીથી બગડી જાય એવી કૃષિ પેદાશો છે, તો કોલ્ડ સ્ટોરેજ પાછળ સરકાર સબસિડી આપે છે તો એમનું નુકસાન નહીં થાય એટલું બધું. ઓકે. બીજું, સરકાર સબસિડી આપે છે જાહેર વિતરણ વ્યવસ્થા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો તમે એને કોરિલેટ કરી શકો કુપોષણ સાથે, જીવન ધોરણ, ભૂખમરો, હે ને? આ બધી બાબતો જે છે એનું સોલ્યુશન લાવી શકાય છે. સબસિડી મળે છે, સરકાર 25 રૂપિયા કિલો ઘઉં ખરીદે છે અને 2 રૂપિયા કિલો નિર્ગમ મૂલ્ય પર વેચે છે. 23 રૂપિયાની વચ્ચે શું આપે છે? સબસિડી આપે છે. તો એ સબસિડીના કારણે જ લોકોને શું મળે છે? ઘઉં મળે છે, ચોખા મળે છે, ખાવાનું મળે છે. તો
કુપોષણ છે, ગરીબી છે, ભૂખમરો છે, આ બાબતોની સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. પોઈન્ટ લખીશું. પોઈન્ટ નંબર 4 લખીશું. કુપોષણ એકંદરે જીવન ધોરણ સુધારવામાં મદદરૂપ. જીવન ધોરણ સુધારવામાં મદદરૂપ. એકંદરે જીવન ધોરણ સુધારવામાં મદદરૂપ. ઓકે, ચલો. રેડી? કેટલા મુદ્દા થયા? લખો 5મો મુદ્દો. લખીશું. નિકાસને પ્રોત્સાહન મળશે. નિકાસને પ્રોત્સાહન મળશે. કૌંસમાં લખીશું. બજેટ 2022-23 મુજબ ભારત છેલ્લા 7 વર્ષથી કૃષિ નિકાસમાં પુરાંત અથવા સરપ્લસ રહ્યો છે. સરપ્લસ રહ્યો છે તો નિકાસને પ્રોત્સાહન મળશે. નેક્સ્ટ લખીશું. હવે આપણે કુસુમ યોજના ખબર હશે તમને. કુસુમ યોજના, એમાં પણ સરકાર સોલાર પ્લાન્ટ લગાવવા માટે સબસિડી આપે છે, હે ને? તો આપણા જેટલા બી ઝીરો નેટ ઉત્સર્જન 2070 સુધીમાં આપણે કરવાનું છે તે બધા ગોલને અચીવ કરી શકાશે, હે ને? આઈડિયા આવે છે? ઓકે, તો લખીશું. 5 ટ્રિલિયન US ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા. લખીશું. નેક્સ્ટ. 5 ટ્રિલિયન US ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા. 5 ટ્રિલિયન US ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન નેટ ઝીરો એક મિનિટ. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગુજરાતીમાં કહેવાય કૃષિ અવસંરચના. બરાબર? ઓકે. કયું છે ભાઈ સેકન્ડ પોઈન્ટ? ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે. લોકોને ખાવાનું મળશે ભાઈ, સબસિડી મળશે, હે ને? તો ખેડૂતને ખાતર સસ્તું પડશે. સબસિડી મળશે તો ખેડૂત જે છે ખેતર ખેડી શકશે, ટ્રેક્ટર ખરીદી શકશે. સબસિડી મળશે તો ખેડૂત જે છે બોરવેલ છે, કિર્લોસ્કરના મશીન આવે છે, જોયા છે આ સિમ્બોલવાળા, હા ને? તો ખરીદી શકશે, નહેરમાંથી પાણી લાવી શકશે. તો એના કારણે શું થશે? ખાદ્ય ઉત્પાદન વધશે અને અલ્ટિમેટલી આપણે ફૂડ સિક્યોરિટી છે એને એન્શ્યોર કરી શકીશું. સેકન્ડ પોઈન્ટ કંઈક આવો છે. ઓકે ભાઈ, ચલો. કેટલા પોઈન્ટ થયા? કેટલા હતા આપણે લાસ્ટ? નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંકો. હા બોલ. 1 મિનિટ હો ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ. વાંધો નહીં. અવાજ આવે છે ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓને?
ભાઈ 2 મિનિટ શાંતિ રાખો. હવે જે વિદ્યાર્થીઓ હાલ જોડાયા છે, સાર્થક હોય, આરતી, નિશા, બધાની વાત છે, જે વિદ્યાર્થીઓ હાલ જોડાયા છે એમને હું એક વસ્તુ કહીશ કે તમે અડધું પેજ છોડી દો. અડધું પેજ છે ને, અડધું પેજ છોડી દો. અત્યારે આખું પેજ એક છોડી દો, ચાલો આખું પેજ છોડી દો. અને આપણે જે ભણી રહ્યા છે એ શું ભણી રહ્યા છે તો કે ભાઈ એગ્રીકલ્ચર અને ફૂડ સબસિડી જે સરકાર દ્વારા આપવામાં આવે છે એનાથી ફાયદા શું થાય અને એનાથી નુકસાન શું થાય છે, આપણે એનું એક એનાલિસિસ કરી રહ્યા છે આ ટોપિકનું. ઓકે, આ રીતે આપણે એગ્રીકલ્ચર સેક્ટરના બધા ટોપિકનું એનાલિસિસ કરીશું. હે ને, આપણે એમએસપી પણ જે છે એનું એનાલિસિસ કરીશું. આઈડિયા આવે છે. એગ્રીકલ્ચર ક્રેડિટનો પણ ટોપિક જોઈશું કે એગ્રીકલ્ચર ક્રેડિટ જે છે લોકોને કૃષિ ધિરાણ લેવામાં શું તકલીફ પડી રહી છે. એગ્રીકલ્ચર મિકેનાઇઝેશનનો પણ જે છે ટોપિક જોઈશું. એગ્રીકલ્ચરમાં ટેકનોલોજી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી શકે છે એ પણ આપણે જોઈશું. ટૂંકમાં એગ્રીકલ્ચરને આપણે દરેક પોઈન્ટ સાથે કનેક્ટ કરવાનો છે. એગ્રીકલ્ચર જે છે એના ઉપર ગ્લોબલાઇઝેશનની શું અસરો થઈ છે, વૈશ્વિકીકરણની એગ્રીકલ્ચર પર શું અસરો થઈ છે, તો એગ્રીકલ્ચરને ટેકનોલોજી સાથે પણ કનેક્ટ કરીને આપણે જોઈશું અને એગ્રીકલ્ચરને ગ્લોબલાઇઝેશન સાથે કનેક્ટ કરીને જોઈશું. એગ્રીકલ્ચરને સબસિડી સાથે જોઈશું. માઇક્રો ઇરિગેશનનો પણ તમારો ટોપિક છે, યુપીએસસીમાં લાસ્ટ યર ક્વેશ્ચન પૂછાયેલો, તો માઇક્રો ઇરિગેશનનું ઇમ્પોર્ટન્સ અને એના ચેલેન્જીસ શું શું છે એ પણ જોઈશું. એટલે એગ્રીકલ્ચર ટોપિક્સને આપણે ટૂંકમાં બધી દિશાઓમાંથી કનેક્ટ કરીને એનો ક્વેશ્ચન અને આન્સર લખીશું. એટલે જે લોકો અત્યારે હાલ જોડાયા છે, કોઈ બી ટેકનિકલ ક્વેરી હોઈ શકે, ક્લિયર થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં એવી કોઈ ક્વેરી નહીં થાય હું તમને એન્શ્યોર કરું છું. અત્યારે આપણે ભણી રહ્યા છે એગ્રીકલ્ચર અને ફૂડ સબસિડી, એના હકારાત્મક અને નકારાત્મક પાસા. હું હકારાત્મક પાસામાં આપણે કેટલા લખાયા ભાઈ? 6 લખાયા છે. એટલે એક પેજ છોડી દો અને બીજા પેજ ઉપરથી 7મા નંબરનું પોઈન્ટ લખીને ચાલુ કરી દો લખવાનું. ઓકે, હે ને? નેટ ઝીરો લક્ષ્યાંક જે છે એ અચીવ કરવામાં મદદરૂપ થશે. ઓકે, આ 6થો પોઈન્ટ પૂરો થાય પછી 7મો બોલું તે તમે લખવાની શરૂઆત કરી દો ભાઈ. ઓકે, ચાલો. ઓકે, અને લક્ષ્યાંક એચીવ કરવામાં મદદરૂપ મળશે. ઉદાહરણ તરીકે લખો, કુસુમ પ્રોગ્રામ હેઠળ સોલાર પંપ લગાવવા માટે આપવામાં આવતી સબસિડી. શ્યોર ભાઈ, શ્યોર રોહિત. ઓકે બકા, સોરી, લીટી વગરના કાગળમાં લખો ભાઈ. ભાઈ એક વસ્તુ યાદ રાખો, પરીક્ષામાં હંમેશા પોઈન્ટ પાડીને જ લખવાનું. પોઈન્ટ નંબર 1, 2, 3, 4, 5, 6. સામેવાળો વ્યક્તિ તમારું પેપર ચેક કરે એટલે એને ચોખ્ખું દેખાવું જોઈએ કે આ વ્યક્તિએ 19 પોઈન્ટ લખ્યા છે, 20 પોઈન્ટ લખ્યા છે, 22 પોઈન્ટ લખ્યા છે. આવા એરો હું મારું છું ને એવા નહીં મારવાના. હું તો મન ફાવે હું તો એરોય મારે ને હું તો આગળ નંબરે આપે, એટલે મારા જેવું નહીં કરવાનું. આઈડિયા આવે છે? તમારા પ્રોપર નોટ્સ વ્યવસ્થિત બનાવજો. 150 પેજની નોટ્સ થશે મારી વ્યવસ્થિત. આઈડિયા આવે છે? હે ને? તો આ રીતે પોઈન્ટ આપજો. 1, 2, 3, 4, 5, 6, 7. પરીક્ષાની વાત કરું છું. અહીંયા તમે ગમે તેમ લખો એમાં વાંધો નથી મને, પણ ટેવ અત્યારથી પાડશો ને તો જ મેળ આવશે, બાકી મારા જેવું થશે. ઓકે, ચાલો. હા બોલો ભાઈ. નેટ ઝીરો શું છે તને ખબર છે? શું છે કે હેડ? કાર્બન ઉત્સર્જન શું થશે? શોષણ ન થાય, ઉત્સર્જન ઘટાડવું. હે ને? શોષણ કઈ રીતે થશે? સોલાર પેનલ શોષણ કરે છે. હા, જેટલું ઉત્સર્જન થાય છે એને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરવો ટૂંકમાં. એટલું ને એટલું આપણે રિન્યુએબલ એનર્જી પેદા કરવી. આપણું જે થર્મલ પાવર પ્લાન્ટથી જે એનર્જી પેદા થઈ રહી છે, કોલસાથી જે પેદા થઈ રહી છે, હે ને, તો એની અંદર જે ગેસીસ પેદા થાય છે, પ્રદૂષણ થાય છે, એ ન થાય એના કમ્પેરિઝનની અંદર આપણે એટલા મેગાવોટનું શું કરીએ? રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીએ. તો આ સોલાર પંપ લગાવશું આપણે તો જે બોરવેલની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવી રહી છે અત્યારે આપણી, હે ને, આપણી મોર દેન 70% ઇલેક્ટ્રિસિટી ક્યાંથી પેદા થાય છે? થર્મલ પાવર પ્લાન્ટમાંથી પેદા થાય છે. તો એ બોરવેલ પ્લાન્ટ છે, એ બોરવેલ ભલે ને હું તો કહું છું 2 કિલોવોટ કે 3 કિલોવોટ એનર્જી જ મહિનાની કન્ઝ્યુમ કરતો હોય, પણ એટલું તો ઉત્સર્જન ઘટશે. મદદરૂપ થશે કે નહીં થાય? થર્મલ પાવર પ્લાન્ટને 3 કિલોવોટ વીજળી તો ઓછી પેદા કરવામાં એટલું જે છે કોલસો બાળવો પડશે, એટલો ઓછો કોલસો બાળવો પડશે 3 કિલોવોટ વીજળી પેદા કરવા, જો સોલર પંપ કરી આપતો હશે તો. આઈડિયા આવે છે?
એટલા માટે નેટ ઝીરોમાં મદદરૂપ થશે. મેં એમ નથી કીધું કે એના લીધે નેટ ઝીરો થઈ જશે, મદદરૂપ થશે એવું લખાયું છે. આઈડિયા આવે છે? ખબર પડી કઈ રીતે મદદરૂપ થશે? હવે આવા 100 ખેડૂતો 100 પંપ લગાવે, આવા 100 ખેડૂતો 100 પંપ લગાવે, 1000 ખેડૂતો 1000 પંપ લગાવે, 3 કિલોવોટ લેખે ગણો તો 3 મેગાવોટ જેટલી વીજળી થાય. તો થર્મલ પાવર પ્લાન્ટને 3 મેગાવોટ વીજળી પેદા કરવા માટે જેટલો કોલસો વાપરવો પડતો અને 3 મેગાવોટ વીજળી પેદા કરવા માટે જેટલો કોલસો વાપરીને જે ગેસ પેદા થતા, જે કાર્બન ઉત્સર્જન થતું, એ નહીં થાય, એટલું બચશે. ખબર પડી? આઈડિયા આવ્યો શું કહેવા માગું છું? કે હજુ ખબર નહીં પડી? ખબર પડી ને? તો એ રીતે કનેક્ટ થાય છે. ઓકે, કયો મુદ્દો આવ્યા? સાતમો મુદ્દો, ખેડૂતનો ઇનપુટ કોસ્ટ ઘટે છે સબસિડીના કારણે. ઘટે ને? 2500 રૂપિયા કે 3000 રૂપિયાની ખાતરની થેલી ખેડૂતને જો 700, 800 કે 1000માં પડતી હોય તો ઓબ્વિયસલી શું થાય? ઘટે. ઓકે, તો લખીશું ખેડૂતનો ઇનપુટ કોસ્ટ ઘટાડે છે. સબસિડીથી એક બીજો હકારાત્મક પાસું એનું એ છે, લખીશું ઇનપુટ કોસ્ટમાં ઘટાડો. ચલો, લખી દીધું ભાઈ? રેડી? ચલો, હવે નકારાત્મક અસરો કઈ કઈ છે? કઈ કઈ બાબતો છે જે સબસિડીના કારણે નકારાત્મક છે? નુકસાન જાય છે આપણને સબસિડીના કારણે. કરો કનેક્ટ, બોલો. યસ, રાજકોષીય ખાધમાં વધારો થાય. પછી એક એક કરી. યસ, ઓબ્વિયસલી ખાતરમાં સબસિડી આપે છે એટલા જ માટે આપણો જે મોડલ રેશિયો છે એને કે નાઇટ્રોજન આટલો યુઝ કરવો જોઈએ, ફોસ્ફરસ આટલો યુઝ કરવો જોઈએ, પોટેશિયમ આટલો યુઝ કરવો જોઈએ, એના કરતાં બમણું યુઝ કરીએ છીએ આપણે. તો એક તો એનાથી જમીન પ્રદૂષણ થશે અને ખેતરની અંદર જે પાક પાકી રહ્યો છે એમાં ટોક્સિક લેવલ, ઝેરીપણાનો પણ વધારો થશે જો ખાતર વધુ યુઝ થશે. તો ખાતર વધુ યુઝ ક્યારે થશે? જ્યારે સબસિડી દાબીને મળતી હશે, હે ને? ઓકે, પછી નેક્સ્ટ કોને મળશે? રેવડી કલ્ચર એવો શબ્દ નહીં લખવાનો. પોલિટિકલ શબ્દો છે બધા, આપણે પરીક્ષામાં નહીં લખવાના. ફ્રી બી કલ્ચર એવો શબ્દ લખવાનો. ફ્રી બી કલ્ચર. હા હા હા, એ તો WTOમાં તો ચાલે જ છે ઇસ્યુ, પણ લેજિસ્ફેરના સિદ્ધાંતની વિરુદ્ધમાં કઈ રીતે તમે કનેક્ટ કરશો? ગવર્મેન્ટ આમાં ઇન્વોલ્વ ક્યાં થઈ છે? ગવર્મેન્ટ તો સપોર્ટ કરી રહી છે ને. ગવર્મેન્ટ હસ્તક્ષેપ થોડી કરી રહી છે, સપોર્ટ કરી રહી છે. તો ઉદ્યોગોને કરી રહી છે. આઈડિયા આવે છે? અને મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે ને આપણે. તો મિશ્ર અર્થતંત્રની અંદર મૂડીવાદ તો છે જ, સમાજવાદના કેટલાક સિદ્ધાંતો લાગુ પડે છે. તો સરકાર તો ખેડૂતોને સપોર્ટ કરી રહી છે. આઈડિયા આવે છે શું કહેવા માંગુ છું? એ કંઈ ખોટું નથી. એ તો ઉદ્યોગપતિઓને, ઉદ્યોગપતિઓની 12 લાખ કરોડની સબસિડી પેલી માફ કરી લો લોનો, એ તો એ ત્યાંય કરે છે. તો ખેડૂતોને સપોર્ટ કરે છે, એમાં શું વાંધો છે? બીજો કોઈ પોઈન્ટ કોઈને યાદ આવતો હોય? યસ, મોનોક્રોપિંગ. એના માટે કીવર્ડ આપણે યુઝ કરી શકીએ, મોનોક્રોપિંગ. તમે જુઓ MSP પર સરકાર જે પાક ખરીદે છે એ 23 પાક છે. 23 પાકમાંથી મેક્સિમમ ખરીદી થાય છે ઘઉં ચોખા. તો ખેડૂતો ઘઉં ચોખા પાછળ જ ભાગે છે. એકનો એક પાક શું થાય છે? ઘઉં અને ચોખા સરકાર ખરીદી લે છે. આને કહેવાય મોનોક્રોપિંગ. ખેતીમાં મોનોક્રોપિંગ કલ્ચરને પ્રોત્સાહન મળશે, જે ખરાબ બાબત છે. ત્રીજો પોઈન્ટ, કઠોળ.
જે વેજીટેરિયન લોકો છે એના માટે પ્રોટીનનો એકમાત્ર સોર્સ કયો છે? કઠોળ. હે ને? નોનવેજ ખાતા હોય એને વાંધો નથી, એ તો બધામાંથી મેળવી લે છે. પણ જે વેજીટેરિયન છે એને તો ચણા ખાવા પડે, મગ ખાવા પડે, અડદ ખાવા પડે તો પ્રોટીન મળે. આઈડિયા આવે છે? હવે સરકાર કઠોળને એટલું પ્રોત્સાહન નથી આપતી એમએસપીમાં. સરકાર બજેટમાં દર વર્ષે આંકડા રજૂ કરે છે કે ભાઈ આપણી એમએસપી ઉપર કેટલા ક્વિન્ટલ ઘઉં ખરીદવા, કેટલા ક્વિન્ટલ ચોખા ખરીદવા. એમાં તમે જો કમ્પેરિઝન જુઓ તો કઠોળ સાવ ઓછું ખરીદે છે. દેટ મીન્સ કે સરકાર કઠોળને એટલું પ્રોત્સાહન નથી આપતી કે ખેડૂતો કઠોળ વાવે એઝ કમ્પેર ટુ ઘઉં અને ચોખા. તો કઠોળ આપણે બહારથી લાવવું પડે છે, કાબુલી ચણા ને બધું. તો આના માટે કીવર્ડ છે પ્રોટીન ઇન્ફ્લેશન. પ્રોટીન ઇન્ફ્લેશનમાં, અરે બહારથી લાવો છો ઓબ્વિયસલી મોંઘું જોવાનું છે ભાઈ. ઓકે, તો પ્રોટીન ઇન્ફ્લેશનમાં શું થશે? વધારો થશે. સબસિડીના કારણે બહારથી આપણે ચણાને ઇમ્પોર્ટ કરવું પડે છે, દાળ ઇમ્પોર્ટ કરવી પડે છે. તો પ્રોટીન ઇન્ફ્લેશનમાં શું થશે? વધારો. અને ઇંગ્લિશમાં કીવર્ડ લખી શકો, ચિંતા નહીં કરવાનું, આનું ગુજરાતી કરવાય નહીં જવાનું. હે ને? ક્લિયર થાય છે? ઓકે, તો લખો. હા બોલો. યાંત્રિકીકરણનો ટોપિક જ નથી. એ ઇનડાયરેક્ટ છે, ઇનડાયરેક્ટ છે. એ ટોપિક આવશે. જો સબસિડી મળે ને તો યાંત્રિકીકરણ વધશે. સબસિડી મળે તો યાંત્રિકીકરણ વધશે. યાંત્રિકીકરણ વધશે ને તો ચાલો ખેડૂતમાં મજૂર જે આવે છે એને નુકસાન જશે, પણ એ જે ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ કરી રહી છે કંપની, એ તો રોજગાર આપશે ને કોઈને. કોઈ ટ્રોલી બનાવી રહ્યું છે, કોઈ થ્રેસર બનાવી રહ્યું છે, કોઈ કલ્ટી બનાવી રહ્યું છે, કોઈ રોટાવેટર બનાવી રહ્યું છે. તો એ જે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે એ તો એમ્પ્લોયરની ભરતી કરશે ને. પણ સબસિડીના કારણે યાંત્રિકીકરણ વધશે, અને યાંત્રિકીકરણ વધશે તો આમ થશે. આ આખો ઇનડાયરેક્ટ કનેક્શન છે. હું તને એમ કહું છું, ડાયરેક્ટલી એનું કોઈ કનેક્શન નથી. સમજો વસ્તુ હું શું કહેવા માગું છું? એમ તો યાંત્રિકીકરણ વધશે તો બીજા ઘણા બધા ટોપિક છે એની સાથે કનેક્ટ થાય. આઈડિયા આવે છે? આ તો પેલા જેવું થયું કે આપણે ગાયનો નિબંધ તૈયાર કરીને ગયા હતા અને પૂછાયો કંઈક બીજું, તો ભાઈ પછી ક્રિકેટનો નિબંધ પૂછાયો. હવે પછી એવું નહીં કરવાનું આપણે. આઈડિયા આવે છે? તો લખો નકારાત્મક પોઈન્ટમાં પોઈન્ટ નંબર 1. યસ, નિર્મલસિંહ સાચું છે તમારું. બ્રિજેશ સાચું છે. તરલ આવી જશે કાલથી. ઓકે, ચલો લખો પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1, રાજકોષીય ખાધમાં વધારો થશે. પોઈન્ટ નંબર 1, રાજકોષીય ખાધમાં વધારો થશે. કૌંસમાં લખો ડેટા. ભારતમાં કૃષિ સબસિડી આશરે જીડીપીના 2% જેટલી છે. આશરે જીડીપીના 2% જેટલી છે. ખબર પડી? બીજું આપણે કનેક્શન, જેનો આપણે ચર્ચા નથી થઈ. બીજો એક મુદ્દો આપણે લખી શકીએ, રિસોર્સ વેસ્ટેજ, સંસાધનોનો દુરુપયોગ. બોરવેલ છે, બોરવેલ જોયા હોય તમે, પાણીના બોર, હે ને? ત્યાં જે વીજળી આવે છે ને એમાં પણ સરકાર પર યુનિટ સબસિડી આપે છે. તમારા ઘરે જે વીજળી આવે છે ને એમાં 1 યુનિટનો ભાવ 6 રૂપિયા, 7 રૂપિયા કે 8 રૂપિયા જેવો છે. પણ જે બોર ઉપર વીજળી આવે છે ને એનો ભાવ 0.90, મતલબ 1 રૂપિયો કે 50 પૈસા જેવો છે 1 યુનિટનો ભાવ. એટલો બધો નથી એમ. એમાં સરકાર શું આપે છે? 1 યુનિટ પર 3-4 રૂપિયા સબસિડી સમથિંગ આપે છે. તો એનો દુરુપયોગ એ થઈ શકે. પબ્લિક એસીએ લગાવે છે, આંકડીઓ એ મારે છે. મારી બાજુ આવો બતાવું તમને. તો સંસાધનોનો શું થઈ શકે? દુરુપયોગ પણ થઈ શકે સબસિડીના કારણે. સરકાર સબસિડી આપે છે, શું ફરક પડે છે? યુનિટ ગમે તેટલા બળે, આપણે તો 1 યુનિટના 50 પૈસા કે 1 રૂપિયા લેખે જ ભરવા છે ને. હમણાં ટોરેન્ટની વીજળી આવતી હોય ખબર પડે. આઈડિયા આવે છે? એટલે સંસાધનનો દુરુપયોગ થઈ શકે છે. થાય જ છે એવું નથી લખાવતું, થઈ શકે છે.
પોસિબિલિટી લખવાની. ક્લિયર થાય છે? તો લખીશું પોઈન્ટ નંબર 2, સંસાધનોનો દુરુપયોગ. દાખલા તરીકે અથવા ઉદાહરણ તરીકે ખેતરોમાં સબસિડીવાળી વીજળીનો વ્યક્તિગત ઉપયોગ માટે દુરુપયોગ થઈ શકે છે. પોઈન્ટ નંબર 3, ત્રીજો પોઈન્ટ, સબસિડીના કારણે ટોક્સિક લેવલમાં વધારો થશે. મેં હમણાં વાત કર્યું, હા ને? અલ્ટિમેટલી છે શું? એ ઝેર જ છે ને. ફાંકી મારો તો પોટેશિયમની હાથમાં લઈ ફાયદો થાય છે કંઈ તમને? ઝેર જ છે ને અલ્ટિમેટલી. જે તમે નાખો છો જમીનમાં, તો જમીનમાં એ અલ્ટિમેટલી તો શું થાય છે? એબ્ઝોર્બ જ થાય છે. અને એ ક્યાં થાય છે? આપણા શરીરમાં જ આવે છે. ઓકે, તો પોઈન્ટ નંબર 3, ટોક્સિક લેવલ અથવા ઝેરીપણા ફૂડ ચેનમાં ગુજરાતીમાં લખવું હોય ને તો આહાર શૃંખલામાં ઝેરીપણાનો વધારો થશે. ફૂડ ચેનમાં ટોક્સિક લેવલનો વધારો થશે. આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેન, ઓકે, જેમાં ટોક્સિક લેવલ એટલે કે ઝેરીપણાનો વધારો થશે. બીજું, જમીન પ્રદૂષણ એ થશે. ઓકે, તો લખીશું સબસિડીને કારણે ખાતરના અતિશય ઉપયોગથી જમીન પ્રદૂષણ થશે. બરાબર છે? બીજું, જાહેર વિતરણ વ્યવસ્થા જેમાં સરકાર સબસિડી આપે છે, એમાં હજુ એ લીકેજ જોવા મળે છે. શું જોવા મળે છે? લીકેજ જોવા મળે છે. તમે સ્વીકારો છો લીકેજ જોવા મળે છે? સ્વીકારો છો તમે કે લીકેજ છે જ? ભેંસોને ખવડાવવાનો જે ખોણના ઘઉં છે ને અત્યારે ત્યાંથી જ લઈ જાય છે પબ્લિક. આઈડિયા આવે છે? ટૂંકમાં લખો, જાહેર વિતરણ વ્યવસ્થા જેવી યોજનાઓમાં આપવામાં આવતી સબસિડી માં લીકેજની સમસ્યા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જો, એક શબ્દ બોલું છું, ઘોસ્ટ બેનિફિશિયરીઝ. ઘોસ્ટ બેનિફિશિયરીઝ એટલે નકલી લાભાર્થીઓ. આ જે દીનદયાલ ઉપાધ્યાય સ્ટોર છે ને, ફેર રિટેલ શોપ, એમાં નકલી લાભાર્થીઓ વધારે છે, જેને એકચ્યુઅલમાં લાભ મળવો જોઈએ ને નથી લઈ શકતા. ગ્રામીણ વિકાસ મંત્રાલયનો લગભગ આ રિપોર્ટ છે કે 61% લોકો એવા છે જે એકચ્યુઅલમાં આ ડિઝર્વ કરે છે. અમારે ત્યાં એક વ્યક્તિ છે જે શિક્ષક છે, ઓલરેડી સરકારી નોકરી મેળવે છે, તોય BPL કાર્ડ છે એની જોડે અને બધો લાભ મેળવે છે. અને ઘરમાં 3 નોકરિયાત છે, 3 સરકારી નોકરી કરે છે. તો એકચ્યુઅલમાં એને લાભ ન મળવો જોઈએ. અને એક છે જે વિધવા છે, જેના નામે કોઈ જમીન નથી, અને સરકાર એને કંઈક 1500-1700 રૂપિયા કંઈક દર મહિને આપે છે ગંગા સ્વરૂપ વિધવા બહેનોને. એમાંથી એનું ઘર ચલાવે છે. હું પણ એના માટે ઘણું મથ્યો હતો, પણ હજુ સુધી એના BPL કાર્ડનો મેળ પડ્યો નથી. તો એનો મતલબ ચોખ્ખો દેખાઈ જ આવે છે, ઘોસ્ટ બેનિફિશિયરી, નકલી લાભાર્થીઓ હાલ પણ લાભ લઈ રહ્યા છે. આનું આખું સિસ્ટમ રિવ્યૂ થવી જોઈએ, ટોટલી ટોપ ટુ બોટમ. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? તો લખીશું નેક્સ્ટ પોઈન્ટ. સબસિડીના લાભાર્થીઓમાં ઘોસ્ટ બેનિફિશિયરીઝ એટલે કે ગુજરાતીમાં લખવું હોય તો નકલી લાભાર્થીઓને કારણે
યસ, નકલી લાભાર્થીઓને કારણે જે યોગ્ય લાભાર્થીઓ છે એ યોજનાનો લાભ લેવાનું ચૂકી જાય છે. જે યોગ્ય લાભાર્થીઓ છે એ યોજનાનો લાભ લેવાનું ચૂકી જાય છે. કેટલા પોઈન્ટ થયા? 6. ઓકે. હવે 2018નો આર્થિક સર્વે એવું કહે છે કે નાના ખેડૂતો કરતાં મોટા ખેડૂતો આ સબસિડીઓના લાભ વધારે મેળવે છે. તો એક પણ આ ચેલેન્જ જ છે. લખીશું ઇકોનોમિક સર્વે 2018 મુજબ, ઇકોનોમિક સર્વે 2018 મુજબ નાના ખેડૂતો કરતાં મોટા ખેડૂતો ફાર્મ સબસિડીમાં સૌથી વધુ લાભ મેળવે છે. ચલો, શું કરવું જોઈએ? આ સબસિડી છે એનું લીકેજ ન થાય, બરાબર. ટૂંકમાં આને સિસ્ટમેટિકલી આપણે લાગુ કરવી હોય આ બાબતને, તો એમાં શું કરવું જોઈએ? વે ફોરવર્ડ શું કરી શકાય? શું સજેસ્ટ કરશો તમે અધિકારી તરીકે? કયો, કઈ રીતે? એ તો છે જ, ડિજિટલાઇઝેશન, બાયોમેટ્રિક તો છે ને અત્યારે. પરચી કાઢવા માટે થંબ આલવો પડે છે ને અત્યારે. જો એક કન્સેપ્ટ આવ્યો તો તમને ખબર હોય તો, ઈ રૂપી લીકેજ અટકાવવા માટે, ERUPI, ઈ રૂપી સરકારે આ સિસ્ટમ છે ને વહેલી તકે લાગુ કરવી જોઈએ. આ સિસ્ટમ હતી શું? લીકેજ અટકાવવા માટેની જ સિસ્ટમ હતી આ, કે ભાઈ જેટલા બી માની લો કે ખેડૂત છે જેને ખાતર સબસિડી મળવા પાત્ર છે, તો સરકાર એ ખેડૂતોને મોબાઈલના માધ્યમથી શું કરે, MMS કરે અથવા તો વોટ્સઅપ કરે અથવા તો કોઈ બી મેલ દ્વારા એને QR કોડ મોકલશે અથવા તો કોઈ નંબર મોકલશે. અને જેટલા બી ખાતર વિક્રેતાઓ છે, જે ફર્ટિલાઇઝર માટેની એજન્સીઓ છે સરકારે જેને અપ્રૂવ કરેલી છે, સરકાર એમને પણ આ ડેટા મોકલશે. તો ખેડૂતના ખાતામાં ડાયરેક્ટલી જો DBTના માધ્યમથી કોઈ સબસિડી જમા થાય છે તો ખેડૂત એને બીજી જગ્યાએ બી યુઝ કરી શકે. જરૂરી નથી ખાતર માટે જ યુઝ કરે, તો બીજી ગમે તે યુઝ કરે, સરકાર ક્યાં જોવા જવાની છે. પણ ખેડૂતને મળેલી જે સબસિડી છે એના માટે જ ઉપયોગ થાય, એના માટે સરકાર આ વસ્તુ લાવી હતી કે હું ખેડૂત છું તો મારા મોબાઈલમાં કોઈ QR કોડ આવે અથવા તો કોઈ આંકડા આવે કે ભાઈ આ મેસેજ છે, તો મારે જે વ્યક્તિ ખાતર વેચી રહ્યો છે એના ત્યાં જવાનું કે ભાઈ મારે ખાતરની થેલી લેવી છે. ઓકે, ખાતરની થેલીનો ભાવ એકચ્યુઅલ ભાવ 3000 રૂપિયા છે. હું એને આ QR કોડ બતાવું તો એ વ્યક્તિ સરકારની જે બી એપ્લિકેશન છે એનાથી સ્કેન કરશે, એટલે તરત જ સબસિડી જે છે મારા ખાતામાંથી સરકારે જે આપી છે કપાઈ જશે, અને જે ખાતરની થેલી 3000ની છે સીધી 1000 રૂપિયા મને મળશે. એટલે તમારે સબસિડી લેવા માટે ફરજિયાત ખાતર લેવું પડશે ને ક્યાં જવું પડશે? જે ખાતર વિક્રેતા છે એના જોડે જ જવું પડશે. એટલે અહીંયા સબસિડી લીકેજના જે કેસીસ છે શું થઈ જશે? ઘટી જશે. તો સરકારે તાત્કાલિક શું કરવું જોઈએ? ERUPIS પ્લેટફોર્મ જે છે એને અમલીકૃત કરવું જોઈએ. લખો પોઈન્ટ નંબર 1, વે ફોરવર્ડ, આગળનો રસ્તો. સરકારે શું કરવું જોઈએ એ આપણે કહેવાનું. પોઈન્ટ નંબર 1 લખીશું. ખાતર જેવી સબસિડીમાં લીકેજ અટકાવવા માટે, ખાતર જેવી સબસિડીમાં લીકેજ અટકાવવા માટે સરકારે તાત્કાલિક ERUPI પ્લેટફોર્મ કૌંસમાં લખીશું વાઉચર બેઝડ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ. આ શું છે? એક પ્રકારનું પ્લેટફોર્મ છે
જે છે વાઉચર બેઝડ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, વાઉચર બેઝડ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ને લાગુ કરવી જોઈએ, ને લાગુ કરવી જોઈએ. નેક્સ્ટ લખીશું કેલકર સમિતિ હતી ભાઈ, એને તો એવી ભલામણ કરી હતી કે સબસિડીને સ્ટેપ બાય સ્ટેપ નાબૂદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ નાબૂદ કરવી જોઈએ. તો લખવાનું આપણે જાતે ક્યાં લખ્યું છે? કેલકર સમિતિએ કીધું છે તો લખીશું કેલકર સમિતિની ભલામણ મુજબ. અને એને એમ નથી કીધું કે તરત નાબૂદ કરી નાખો. સરકાર સ્ટેપ બાય સ્ટેપ જે છે સેક્ટર વાઇઝ સબસિડી નાબૂદ કરે, પ્લાનિંગથી. આઈડિયા આવે છે? તો કેલકર સમિતિ મુજબ સબસિડીને સ્ટેપ બાય સ્ટેપ, ગુજરાતીમાં લખવું હોય તો તબક્કાવાર નાબૂદ કરવી જોઈએ. થોડા ઘણા શબ્દો આમાં ઇંગ્લિશમાં આવશે બે વે, તો આપણે થોડુંક મેનેજ કરી લેવાનું એમાં. ઓકે, આમાં બીજું તમારે કંઈ લખવા જેવું ખરું ભાઈ? તમને કંઈ યાદ આવે છે આમાં કંઈ બીજું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય? બહુ થઈ ગયું, 2.5 પેજ ભરાણા ને બસ. તાણ જો આ ટાઈપની બુક્સ મળે છે માર્કેટમાં. જીપીએસસીની જે આવે છે ને માર્કશીટ, જે લખવાનું આપણે ટૂંકમાં હે ને, પુરવણી, આ પ્રકારની હોય છે અને આ માર્કેટમાં મળે જ છે. તો આવી લઈ લેવા. આમાં લખવાનો પ્રયત્ન કરશો ને તો ફાયદો એ થશે કે થોડા લિમિટમાં રહેશો. ક્લિયર થાય છે? પેલામાં તો કેવું છે કે આખું પેજ ભરશો ને તો એમ થશે કે સારું એક જ પેજ ભરાણું, અને આમાં જો ભાઈને 2.5 પેજ ભરાણા છે કમ્પ્લીટ. આઈડિયા આવે છે? એટલે આટલી જ જગ્યા મળશે તમને, આટલી જ જગ્યા. અહીંયા તો લીટી મારી લખેલું છે ડુ નોટ રાઇટ, અહીંયા લખશો જ નહીં. એટલે આ લીટીની આ બાજુએ ના આવવું જોઈએ, આ લીટીની આ બાજુએ ના આવવું જોઈએ, વચ્ચે જ લખવાનું કમ્પ્લીટ. એટલે આપણું પ્રેઝન્ટેશન બી મેટર કરે છે વધારે. એટલે પ્રયત્ન એવો કરજો કે આપણે આ યુઝ કરી શકીએ, તો વાંચવાની તમને ખુદ મજા આવશે. કારણ કે પરીક્ષામાં આ રીતે જ લખવાનું છે, ત્યાં આવો કોરું પેજ ડાયરેક્ટ નહીં આપે, લીટીઓવાળું જ આવશે, બે બાજુ ઊભી લીટી હશે. બોલો, ક્લિયર થાય છે? ઓકે, ચાલો ડન. લખો ક્વેશ્ચન નંબર 2, બીજા નંબરનો ક્વેશ્ચન. ખેડૂત એક ખાતા દીઠ એક જ ઓજાર લઈ શકે, તે ઓજાર ફરી મેળવવામાં ખેડૂતને ફરી સબસિડીનો લાભ મળી શકતો ન. શત્રુંજય બકા, મને ખબર ના પડી તું એક્ઝેક્ટલી શું કહેવા માગે છે. ઓર્ગેનાઇઝ ટ્રેનિંગ પ્રોગ્રામ ટુ એજ્યુકેટ ધ ફાર્મર ટુ રિડ્યુસ ધ યુઝ. હા, એ કરી શકાય ભાઈ, યસ. ઓકે, એમને તાલીમ આપી શકાય, યસ. ચાલો લખો ક્વેશ્ચન નંબર 2. હમણાં તાજેતરમાં ભાઈ ગરમી લાગે છે પાછળ? હા તો ઉભા રહ્યો, હું આવું. ફેન ફૂલ છે? ફેન હા તો કરો ને ફૂલ. હવે કરો. ફૂલ ના કરતા ખાલી એ જે એસી હોળ ઉપર છે ને એને 18 ઉપર કરી દો, હાલ થઈ જાય કમ્પ્લીટ. ચલો, હમણાં હરિયાણા પંજાબના ખેડૂતો છે ને વિરોધ કરી રહ્યા છે સરકારનો વર્ષોથી. એટલે સરકારે કાયદા તો રદ કરી દીધા, પણ હજુ એમની એક માંગ છે જે સંતોષાતી નથી. અને માંગ એવી છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એનો કાયદો બનાવો અને તમે લાગુ કરો. હમણાં એ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, શંભુ બોર્ડર કે કોઈ બોર્ડર છે પંજાબ બાજુ, ત્યાં આગળ. તો લગભગ દર મહિને ચર્ચાનો મુદ્દો હોય છે આર્યો. તો મારો પ્રશ્ન તમને એવો છે કે શું સરકારે એમએસપીને કાયદાકીય બેકઅપ આપવું જોઈએ? આલોચનાત્મક મૂલ્યાંકન કરો, ક્રિટિકલી એનાલાઇઝ, હે ને, કે એમએસપીનો કાયદો સરકારે બનાવવો જોઈએ. હવે જ્યારે પણ શબ્દ આવે છે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો, વિવેચન કરો, આલોચનાત્મક મૂલ્યાંકન કરો, ટિપ્પણી કરો, ત્યારે તમારે હંમેશા એ પ્રશ્નને બે બાજુમાં તોલવાનો, હે ને, કે એમએસપી માટે કાયદો બનાવવો જોઈએ તો લખવાનું પક્ષમાં તર્ક, યસ બનાવવો જોઈએ. કેમ બનાવવો જોઈએ તે તર્ક લખવાના. પોઈન્ટ નંબર 1.
આ કારણથી બનાવવો જોઈએ. પોઈન્ટ નંબર 2 ટૂંકમાં એના ફાયદા કે ભાઈ કાયદો બનાવશું તો આટલા ફાયદા થશે. પછી લખવાનું વિપક્ષમાં તર્ક, ન બનાવવો જોઈએ. કેમ ન બનાવવો જોઈએ? પોઈન્ટ નંબર 1, આટલા નુકસાન થશે જો બનાવશું તો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન આપણે એમએસપી વાળો લખીએ. ત્યાર પછી ક્વેશ્ચન આપણે લખીશું હરિત ક્રાંતિ. હરિત ક્રાંતિથી ફાયદા તો થયા છે, નુકસાન બી થયા છે. એના બે આપણે બે બાજુ જોઈશું. હરિત ક્રાંતિ થયેલા ફાયદા અને હરિત ક્રાંતિથી થયેલી ચિંતા, ઊભી થયેલી ચિંતાઓ. ક્લિયર થાય છે? તો લખીશું ક્વેશ્ચન. ક્વેશ્ચન, શું સરકારે લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી કૌંસમાં જેને આપણે કહીએ છીએ લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી માટે કાયદો ઘડવો જોઈએ? આલોચનાત્મક મૂલ્યાંકન કરો. ચાલો 30 સેકન્ડ તમે જોડે છે બ્રેઇન સ્ટોર્મિંગ કરો કે આમાં શું લખાય. પક્ષમાં તર્ક ને વિપક્ષમાં તર્ક, કોઈ બી એક બાજુ તમે કરો. તમને પક્ષમાં તર્ક આવડતો હોય તો એ લખો, ન આવડતો હોય તો વિપક્ષમાં લખો. ટ્રાય કરો. આ તો મેં લગભગ ચર્ચા કરી છે આગળના લેક્ચરોમાં. ગ્રુપ ડિસ્કશન નહીં કરવાનું. પૂછો એવો ઊભો કરે. બોલો તો બનાવવો જોઈએ? જેના આવડે અગડી ઊંચી કરો. ઓકે, પછી ભાવની સુરક્ષા. પછી બોલો. હે કઈ રીતે? એપીએમસી પરની નિર્ભરતા ઘટશે એ પોઈન્ટ સાચો છે, પણ ફુગાવો ઘટશે એ ખબર ના પડી. જો આમાં હે ને પોઈન્ટ એ રીતે લખવાનો કે ખેડૂતોને ફુગાવાથી સંરક્ષણ મળશે. કઈ રીતે મળશે? તો એમએસપીની ગણતરી કરે છે કોણ? સીએસીપી, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. આ સંસ્થા જ્યારે એમએસપીનું કેલ્ક્યુલેશન કરે છે ત્યારે એમાં ફુગાવાની બાબતને ધ્યાનમાં રાખીને કેલ્ક્યુલેશન કરે છે. આઈડિયા આવે છે? મોંઘવારીને ધ્યાનમાં રાખી અને શું કરે છે? ભાવ નક્કી કરે છે કે ઘઉંનો ભાવ કેટલો આવવો જોઈએ. તો ખેડૂતોને જે ભાવ આપવામાં આવશે એ ફુગાવા સાથે અનુકૂળ હશે, ટૂંકમાં મોંઘવારી મુજબ ભાવ નક્કી કરેલો હશે. એના કારણે આખો ફુગાવો વધશે કે ઘટશે એવું આપણે ન કનેક્ટ કરી શકીએ, પણ ખેડૂતોને ફુગાવાથી સંરક્ષણ મળશે. ખેડૂતને ભાવ સારો મળશે. ટૂંકમાં મોંઘવારી વધારે છે, ખેડૂતનો ભાવ બી સારો મળશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ કોઈ મુદ્દો? એપીએમસી પર નિર્ભરતા ઘટશે. એ સાચી વાત છે. સરકાર ખરીદી રહી છે તો ઓબ્વિયસલી ખેડૂતને એપીએમસી પર નિર્ભરતા, હે ને, મંડીઓ પર નિર્ભરતા નહીં રાખવી પડે. ખેડૂત જો સરકાર જે છે જો આઈને ખરીદી લેતી છે, કાયદો બનાવે તો કાયદો તો આખા ભારત દેશ માટે હશે.
તો એને ગુજરાતમાંથી ખરીદી કરવી પડશે, આસામમાંથી કરવી પડશે, તમિલનાડુ તેલંગાણામાંથી કરવી પડશે, આખા ભારતમાંથી બધું ખરીદવું પડશે. એ તો ઓબ્વિયસલી કાયદો એટલા માટે જ નથી બનાવતી. કાયદો બને તો તમે પડકારી શકો ને. આઈડિયા આવે છે? સરકાર એટલે જ નથી બનાવતી, પડકારી જ શકાય. કાયદો હોય ને એને પડકારી જ શકાય. તમે કોર્ટમાં જઈ શકો કાયદો હોય તો. ખેડૂત એ પાકનું પૂર્વ નિર્ધારણ કરી શકશે. એમએસપી ક્યારે રજૂ થાય? વાવણી પહેલાં. સરકાર દર વર્ષે વાવણી પહેલાં 2 વખત, કઈ સિઝન? શિયાળુ અને ચોમાસું, રવિ અને ખરીફ, 2 વખત પાકની જે છે એમએસપીની જાહેરાત કરે. તો સરકાર, જે ખેડૂત છે શું કરી શકશે? પાકનું પૂર્વ નિર્ધારણ કરી શકશે કે મારે આ પાક વાવવો જોઈએ કે ન વાવવો જોઈએ. તો એક તો એ ફાયદો છે કે રેગ્યુલર સરકાર જાહેર કરશે. બીજું નેક્સ્ટ શું કહે છે? બોલો બોલો. ચલો, કેમ ન બનાવવો જોઈએ? કેમ ન બનાવવો જોઈએ એ બોલો. એક 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 એમએસપીથી વધારે ભાવ જો ક્યાંય મળતો હોય તો ખેડૂત શું કરવા એમએસપી પર સરકારને વેચવા જશે? મારું એમ કહેવું છે. સરકાર એમએસપી પર વેચવા કેમ જાય છે? કે એને માર્કેટમાં ભાવ નથી મળતો એટલે જાય છે. સમજ્યા શું કહેવા માંગુ છું? આ વસ્તુ તમે ક્યાં લખી શકો? તમે જે પોઈન્ટ બોલ્યા ને એ તમે લખી શકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં. શેમાં લખી શકો? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં. કે ભાવ નિશ્ચિત થઈ ગયો. અહીંયા ભાવ નિશ્ચિત થઈ ગયો, દેટ ડઝન્ટ મીન કે ખેડૂત જે છે ગુલામીમાં આવી ગયો. ખેડૂત તો એપીએમસીમાં વેચી શકે. ખેડૂતને પાડોશી સારો ભાવ આપતો હોય તો પાડોશીને આપી દેશે. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? એટલે ખેડૂત કંઈ ગુલામ નથી થઈ જતો એમએસપી નક્કી કરવાથી કે ખેડૂતને ત્યાં જ વેચવા પડશે. એને સારો ભાવ જ્યાં મળે છે એમએસપી પર, એમએસપી કરતાં કોઈ સારો ભાવ આપે છે, કોઈ પ્રાઇવેટ કંપની સારો ભાવ આપે છે, હે ને? ઘઉં ઉત્પાદકો છે, પાર્લેજી કંપની ઘઉં ખરીદે છે, પાર્લેજી બનાવવા ઓલે, જો સારો ભાવ આપે છે ખેડૂત ત્યાં વેચી મારશે. એટલે એને ઇન્કમ ડબલ કરવામાં એને કંઈ લેવા દેવા નથી. બોલ બોલ. વિપક્ષમાં તર્ક, હે ને? રાઈટ. ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, અનએડિક્વેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એમએસપી ખરીદવા માટે રાજકોટમાં કપાસ વેચવા માટે લોકો 15 દી ઊભા રહે તોય મેળ ન થતો. છેવટનું માવઠું પડે, કપાસ પલળી જાય ત્યારે નંબર આવે છે બિચારાઓનો. તો ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી સરકાર જોડે, પહેલી વાત તો. હવે શાંતાકુમાર સમિતિ એવું કહે છે કે આખા ભારત દેશમાં માત્ર 6% ખેડૂતો, 6% ફાર્મર એ એમએસપીનો લાભ રહી રહ્યા છે. કેટલા? ઓનલી 6%. તો બાકીના 94% જો લાભ લેવા આવશે કઈ રીતે મેળ આવશે ભાઈ? એટલે ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પહેલી વાત. પછી હા તો આવે જ ને, ઓબ્વિયસલી આવે, તો લખવાનું જ છે. અમુક મુદ્દાઓ તો એવા છે જે લગભગ બધા પ્રશ્નોમાં આવશે. મોનોક્રોપિંગ આવે જ ઓબ્વિયસલી. સરકાર એમએસપી આપે છે ફિક્સ, 23 પાકની આપે છે, એમાં મેક્સિમમ ખરીદી ઘઉં ચોખાની કરે છે, તો મોનોક્રોપિંગને પ્રોત્સાહન મળશે. લખી શકો તમે. ક્લિયર થાય છે? પ્રોટીન ઇન્ફ્લેશન કનેક્ટ કરી શકો તમે. એ મુદ્દા તો લખવાના જ છે. એ સિવાયની વાત કરું છું. કેમ ન કરવા જોઈએ? રાજકોષીય ખાધ વધશે, લખી શકો. આટલા બધા ઘઉં ખરીદવા થશે, ચોખા ખરીદવા જશે આખા ભારત દેશના, તો રાજકોષીય ખાધ વધશે જ ઓબ્વિયસલી. પછી બોલો નેક્સ્ટ. જો એમએસપીથી ખેડૂતને કોઈ ફાયદો થયો છે? તમારું શું માનવું છે? એમએસપીથી ખેડૂતને ફાયદો થયો છે? હા વાળા કેટલા છે? કઈ રીતે? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો તો એવું કહે છે કે છેલ્લા એક દશકમાં ખેડૂતની આત્મહત્યામાં 40%નો વધારો થયો છે.
જો એમએસપીથી ખેડૂતને આટલો ફાયદો થતો હોય તો ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા કેમ વધી રહી છે? પ્રશ્ન થવો જોઈએ. તો તમે એ મુદ્દો પણ લખી શકો કે એમએસપીથી ખેડૂતોના જીવન ધોરણમાં કંઈ ઝાઝો બદલાવ આવ્યો નથી. કૌંસમાં લખવાનું, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો ડેટા, તાજેતરનો ડેટા એવું કહે છે કે છેલ્લા એક દશકમાં ખેડૂતોની આત્મહત્યામાં 40% વધારો થયો છે. સાચી વાત કે ખોટી વાત? આપણે ડેટા મેન્શન કરીને જ લખીએ છીએ. 1965થી એમએસપી આપવામાં આવે છે, 1960ના દશકથી. આ 2024 આવી તો ખેડૂતો ક્યાં માલામાલ થઈ? પંજાબ હરિયાણાના ખેડૂતો સાઈડમાં છોડી દો, એ તો થાર લઈને જ ફરે છે મારા બેટા. કારણ કે સરકાર એમએસપીની ખરીદી ત્યાંથી જ કરે છે ભાઈ. સરકાર જેટલી ખરીદી કરે છે ટેકાના ભાવે, એમાં 70% ખરીદી પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાંથી થઈ જાય છે. કેટલી? 70%. બાકીની 30% વધે એ ક્યાંક ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનનો વારો આવે તો આવે. એટલે એક તો આ પડકાર છે, ઇનઇક્વાલિટી પરચેઝમાં પણ, એમએસપી પર ખરીદવામાં પણ કેવી છે? અસમાનતાઓ જોવા મળે છે. બોલો, ખબર પડી? આઈડિયા આવે છે? આખો પોઈન્ટ, થોટ, વિચારો જનરેટ થાય છે મગજમાં, શું લખવાનું શું નહીં લખવાનું, હે ને? ચાલો લખો. હવે આમાં એમએસપી શબ્દ આવ્યો છે તો 2-3 લીટીનું ઇન્ટ્રોડક્શન આપણે બાંધવું હોય. જો ઇન્ટ્રોડક્શન બધા પ્રશ્નોમાં લખી શકાય એવું જરૂરી નથી, અમુકમાં ન પણ લખી શકાય. જરૂરી નથી કે બધા પ્રશ્નોમાં ઇન્ટ્રોડક્શન લખી શકાય અને લખવું જ જોઈએ. મેં ઘણા પ્રશ્નો નહોતું લખ્યું તોય સારા માર્ક્સ મળે છે. અમુક સ્ટેટિક પોર્શન આવે જેમાં કોઈ ઇન્ટ્રોડક્શન તમે લખી શકો એમ જ નથી. ક્લિયર થાય છે? આ સબસિડીવાળા પ્રશ્નની અંદર તમે ઇન્ટ્રોડક્શન લખવું હોય તો પેલું જીડીપીના 2% વાળું આપણે જે લખાયું ને એ તમે લખી શકો. ઓકે, અથવા સબસિડીની વ્યાખ્યા લખી શકો કે ભાઈ સરકાર દ્વારા આપવામાં આવતી એવી નાણાકીય સહાય જે ખેડૂતોને ઇનપુટ કોસ્ટમાં મદદરૂપ બને છે. તો એમએસપીની અંદર બી આપણે એમએસપીની ડેફિનેશન લખી શકીએ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે શું? તો સરકાર દ્વારા આપવામાં આવતું એવું ગેરંટેડ મૂલ્ય જે સરકાર વર્ષમાં 2 વખત ખેડૂતોને જાહેર કરે છે. આઈડિયા આવે છે? ઓકે, તો એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવામાં આવે છે, જે કુલ 23 પાક માટે સરકાર જાહેર કરે છે. ઓકે, લખીશું લઘુત્તમ ન્યૂનતમ મૂલ્ય, લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી. લઘુત્તમ સમર્થન મૂલ્ય એમએસપી એટલે, અથવા તો અર્થાત, એમએસપી અર્થાત સરકાર દર વર્ષે 2 સિઝનની વાવણી પહેલા કૌંસમાં ખરીફ અને રવિ પાક, કૌંસમાં ખરીફ અને રવિ પાક પહેલા એક ગેરંટેડ મૂલ્ય જાહેર કરે છે. ગેરંટેડ મૂલ્ય જાહેર કરે છે. બોલો, ક્લિયર થાય છે? એમએસપીનો અર્થ આ થાય છે ટૂંકમાં. ઓકે, એમએસપી અર્થાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું આ મૂલ્ય. ઓકે, હવે આ પ્રશ્નની અંદર આપણે લખીશું પક્ષમાં તર્ક કે કાયદો બનાવવો જોઈએ તો એનાથી શું ફાયદા થાય. પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 1, ખેડૂતોને કિંમતોથી સંરક્ષણ મળશે. એપીએમસીમાં ભલે 200 રૂપિયા ભાવ હોય, પણ સરકારે કહી દીધું કે અમે 500 રૂપિયા ખરીદીશું, મતલબ ખરીદીશું. તમારે એપીએમસીમાં જોવા જવામાં આવતું નથી. માર્કેટનો ભાવ ભલે ડાઉન જતો રહ્યો હોય, પણ સરકાર એમએસપીના માધ્યમથી શું આપે છે? તમને ગેરંટી આપે છે, હે ને? તો ખેડૂતોને પાકના જે કિંમતો છે એનું એક પ્રોટેક્શન સરકાર અહીંયા આપે છે કે ભાઈ માર્કેટના ભાવ ગમે એટલા ડાઉન જતા રહેશે, અમે તમારો પાક આ ભાવે ખરીદી લઈશું. ક્લિયર થાય છે? તો એક તો કિંમતોથી સંરક્ષણ મળે છે ખેડૂતોને. પોઈન્ટ નંબર 2, ફુગાવાથી સંરક્ષણ મળશે. આમાં લખીશું થોડું, આમાં લખીશું CACP
હવે CACP ખબર છે ને ભાઈ બધાને, કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, અને આ સંસ્થાએ શું કરે છે, સરકારને MSPની ભલામણ કરે છે કે ઘઉંનો ભાવ કેટલો રાખવો, ચોખાનો ભાવ કેટલો રાખવો. તો CACP એ MSPની ભલામણો કરતી વખતે ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લે છે, જેનાથી ખેડૂતની આવકને ફુગાવાકારી અસરોથી સુરક્ષિત કરી શકાશે. ખેડૂતની આવકને ફુગાવાકારી અસરોથી સુરક્ષિત કરી શકાશે. ફુગાવાકારી અસરોથી સુરક્ષિત કરી શકાશે. है ना? ओके. पॉइंट नंबर 3, MSP વાવણી પહેલા જાહેર થાય છે. આથી ખેડૂતો પાકનું પૂર્વ નિર્ધારણ કરી શકશે. ઓકે. પોઈન્ટ નંબર 4, ખેડૂતોની APMC પરની નિર્ભરતાઓ ઘટશે. વચેટિયાઓ, APMC માટો મારો જ ખબર પડે. ઓકે, વચેટિયાઓથી છુટકારો મળશે. ક્લિયર છે? હવે લખો વિપક્ષમાં તર્ક. એક શબ્દ છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. સાંભળ્યું છે નામ કોઈએ? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. હા, એટલે ઓનલી ઇન્વેસ્ટમેન્ટ સાથે એવું નથી. માની લો કે ભારત દેશની અંદર 1000 રૂપિયા છે. કેટલા છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા બધા માટે છે. પ્રાઇવેટ પ્લેયરો જે છે, ખાનગી કંપનીઓવાળા, એમને પણ 1000 રૂપિયામાંથી જ લોન લેવાની છે. ખેડૂતોને પણ 1000 રૂપિયામાંથી જ પૈસા જે છે લોન લેવાના છે. સરકારને પણ નાણાંની જરૂર પડે તો એ 1000 રૂપિયામાંથી જ ચલવી લેવાનું છે. પણ જ્યારે સરકાર એ 1000 રૂપિયા જ લઈ લે છે પોતાની પાસે, ભલે 1000 રૂપિયાનું વ્યાજ આપશે, પણ એ 1000 રૂપિયા પોતાની જ પાસે લઈ લે છે. આખા ભારત દેશમાં માત્ર કેટલા રૂપિયા હતા? 1000 રૂપિયા. અથવા 1000 કરોડ રાખો, થોડુંક તમને સંતોષ થાય. 1000 થોડાક ઓછા લાગતા હશે તમને. ઓકે, એ 1000 કરોડ રૂપિયા ખાનગી કંપનીઓએ લોન લઈને એમાં ચલાવવાનું હતું, ખેડૂતોએ ચલાવવાનું હતું, ગરીબ MSME બધા એમાંથી લોન લઈને ચલાવવાનું. જ્યારે પણ નાણાંની જરૂર પડે તો 1000 કરોડમાંથી જ લેવાની હતી. એ 1000 કરોડ કોઈ બેંકમાં પડેલા હોઈ શકે, કોઈ સહકારી બેંકમાં, ગમે ત્યાં હોઈ શકે, પણ ટૂંકમાં એ રૂપિયા એવા છે કે જે લોન અથવા તો માર્કેટની અંદર આપવાના છે વ્યાજે.
પણ જ્યારે એ હજાર કરોડ સરકાર ઉપાડી લે છે માર્કેટમાંથી, એને જરૂર પડે છે ત્યારે, હે ને, નથી પ્રાઇવેટ પ્લેયરો માટે રૂપિયા બચતા, નથી ખેડૂતો માટે બચતા, કોઈને પણ લોન લેવી છે તો હવે રૂપિયા માર્કેટમાં છે નહીં. આ જે અસર ઊભી થઈ ને એને કહેવાય ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ, કે માર્કેટમાં જેટલા રૂપિયા હતા બધા વાળી ચોડીને સરકાર લઈ જઈ, કશું વધ્યું. ખબર પડી? એને શું કહેવાય? તો આ વસ્તુ આમાંય સર્જાઈ શકે. માર્કેટમાં જેટલા ઘઉં છે, કાયદો બનશે બધાને બધા ખરીદવા પડશે. ચલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, બધું સાઈડમાં મૂકો, ખરીદવા તો પડશે. નહીં ખરીદો, લોકો કેસ કરશે, કોર્ટમાં જશે કે મારા ઘઉં નથી ખરીદ્યા. કાયદો બનાવો છો તો ચેલેન્જ તો કરવાની પબ્લિક તમને. આઈડિયા આવે છે? તો આનાથી બી સરકાર ઘઉં બધા ખરીદી લેશે તો કંપનીઓને ઘઉંની જરૂર છે ક્યાંથી લેશે? એ અલગ વસ્તુ છે સરકાર પાસે, પણ માર્કેટમાં તો મારા બાજુમાં જે વ્યક્તિ રહે છે એને બિચારાને ઘઉંની જરૂર છે ક્યાં સરકાર પાસે ખરીદવા જશે? મારો કહેવાનો મતલબ એવો છે કે બધું જો સરકાર જ ખરીદી લેશે માર્કેટમાંથી ખાદ્યાન્ન, તો લોકો પાસે શું રહેશે ખાવા માટે? સરકાર પાસે થોડા લોકો ખરીદવા જવાના. તો અહીંયા પણ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ સર્જાઈ શકે છે ખાદ્યાન્નની. ખાદ્યાન્નની શું સર્જાઈ શકે છે? ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ સર્જાઈ શકે છે. બીજો પોઈન્ટ, રાજકોષીય ખાધ સરકારની વધશે. ઓબ્વિયસલી આઈડિયા આવે છે. સબસિડી આપે છે સરકાર, 25 રૂપિયા ખરીદીને 2 રૂપિયા વેચવાનું છે. 23 રૂપિયાની 1 કિલોએ સબસિડી સરકાર આપશે, 23-24 જે આપે. તો સરકારને શું થશે? રાજકોષીય ખાધમાં વધારો થશે. તો લખીશું પોઈન્ટ નંબર 1. નકારાત્મક બાબતો, પોઈન્ટ નંબર 1. જો ભાઈ મહર્ષિ પંડ્યા, હું તમને અહીંયાથી જે પોઈન્ટ લખાવું છું ને એ પોઈન્ટ ક્રંચ પોઈન્ટ છે કે જે તમારે પહેલાં લખવાના. બાકી જો ખેડૂતો આત્મનિર્ભર બનશે, ખેડૂતોની આવક વધશે, ખેડૂતોને સ્થિર ભાવ મળશે, આ બધા પોઈન્ટ તમે લખી શકો. સિમ્પલ છે. હજુ ઘણા બધા ક્વેશ્ચન એવા આવશે જેમાં તમે છેલ્લે લખી શકો રોજગારી મળશે, ગરીબી ઘટશે. આ બધાએ લખ્યા છે, તમે એકલા નહીં. જેટલા 5000 છોકરા મેઇન્સ લખવા બેઠા છે ને બધાના પ્રશ્નમાં આ પોઈન્ટ લખેલા છે. પણ આપણે એવા જ પોઈન્ટ લખવાના કે જે થોડા ઘણા રિલિવન્ટ વધારે હોય. ટૂંકમાં પેલો વ્યક્તિ વાંચતો છે તો એને બધા નજરમાં આવતા જ હશે. બેરોજગારી વધશે, ગરીબી ઘટશે, ભૂખમરો ઘટશે, કુપોષણ ઘટશે, આ બધું બધાએ લખેલું જ હશે. પણ તમે જો લખ્યું છે કે ભાઈ એપીએમસી પર નિર્ભરતા ઘટે છે તો એ વ્યક્તિના મનમાં લાગશે કે અચ્છા આને થોડુંક અલગ વ્યવસ્થિત પોઈન્ટ લખ્યો છે, આને આપો સાચું. ક્લિયર થાય છે? એટલે આ વસ્તુ તો તમે લખી શકો છો, એવું જરૂર નથી કે મેં લખ્યું એટલું જ લખવાનું. તમે એમાં તમારું વેલ્યુ એડિશન કરી શકો. હું તમને તમારા થોટ્સ થોડાક કહેવાય ને ખુલાવા આવ્યો છે ટૂંકમાં, જે મગજ આખું હેંગ મારી ગયું છે ને. ઓકે, ભાઈ આમાં આવું બી લખી શકાય. ઓકે, હજુ તો જેમ જેમ આગળ વધશું ટેક્સેશન સિસ્ટમમાં ચેલેન્જીસ XYZ બધું જોઈશું એટલે વધારે મજા આવશે. આ તો હજુ ઠીક છે, એગ્રીકલ્ચર તો બધું ઇઝી છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જઈશું, ટેક્સેશનમાં, બેન્કિંગમાં જઈશું એટલે વધારે મજા આવશે. ઓકે, શું લખાયું આપણે નેક્સ્ટ? પહેલો મુદ્દો, ખાદ્યાન્નમાં ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. સર્જાઈ શકે છે. પોઈન્ટ નંબર 2, સરકારની રાજકોષીય ખાધમાં વધારો થશે. પોઈન્ટ નંબર 3, સરકાર MSPમાં ઘઉં અને ચોખા જેવા પાકને વધુ પ્રાધાન્ય આપે છે તો મોનોક્રોપિંગ ને પ્રોત્સાહન મળશે.
હે ને? હવે ભાઈએ કીધું હતું એમ, હવે કાયદો છે મતલબ પ્રજાને લીગલ રાઇટ મળી રહ્યો છે કે મારું ખરીદો, હે ને? મળી ગયો ને રાઇટ, કાયદો બનાવ્યો છે, ખરીદવું પડશે. તો પ્રજા અને સરકારના વિવાદો વચ્ચે અલ્ટિમેટલી કોર્ટ કેસનું ભારણ શું થશે? વચ્ચે કે નહીં વચ્ચે? ઓબ્વિયસલી, હે ને? તો લખીશું પ્રજા અને સરકારના વિવાદો વચ્ચે પરિણામે કોર્ટ કેસનું ભારણ વધશે. નેક્સ્ટ, પ્રોટીન ઇન્ફ્લેશન માં વધારો થઈ શકે. ઉદાહરણ તરીકે કઠોળ અને તેલીબિયાંની આયાત પર નિર્ભરતા. લખીશું નેક્સ્ટ, MSP થી કોઈ બહોળી સકારાત્મક અસર જોવા મળી નથી. કૌંસમાં લખવાનું NCRBના ડેટા મુજબ છેલ્લા એક દશકમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓમાં 40% વધારો થયો. બીજું લખીશું શાંતાકુમાર સમિતિના રિપોર્ટ મુજબ MSPનો લાભ માત્ર 6% ખેડૂતો જ મેળવી રહ્યા છે. માત્ર 6% ખેડૂતો જ મેળવી રહ્યા છે. બોલો, ક્લિયર છે? ઓકે, શું કરવું જોઈએ આના માટે? શું કરવું જોઈએ? વે ફોરવર્ડ શું હોઈ શકે? આગળના પગલાં જો કોઓપરેટિવ ફાર્મિંગને સરકારે પ્રોત્સાહન આપવું પડે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, પ્રાઇવેટ કંપની જ ખેડૂત સાથે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ કરે. પાર્લેજી કંપની આવે, ઘઉંનો કોન્ટ્રાક્ટ કરે, બિસ્કિટ બનાવવા. ક્લિયર થાય છે? મોટા ભાગની જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઓ છે એમની પ્રોડક્ટ ક્યાંથી બને છે? મૂળ કાચો માલ તો ખેતરમાંથી જ આવે છે. તો ડાયરેક્ટલી એ લોકો ખેડૂતો સાથે શું કરી શકે? એગ્રીમેન્ટ કરી શકે. તો કોઓપરેટિવ ફાર્મિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. બીજી વસ્તુ છે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. નામ સાંભળ્યું છે? FPO. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓને સરકારે વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. FPO શું છે? તો કે ભાઈ એક લીગલ એન્ટિટી છે જે 200-500 ખેડૂતો ભેગા મળી અને એક કંપનીની સ્થાપના કરે છે. કંપની અધિનિયમ 2013 હેઠળ. હવે 500 ખેડૂતો જે કોઈ એક જ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમ કે જીરાનું ઉત્પાદન કરતા બનાસકાંઠાના ખેડૂતો છે, તો એમને કોઈ FPOની નોંધણી કરી તો 500 ખેડૂતોની, માની લો કે એક ખેડૂત પાસે 5 વીઘા જમીન છે, 500 ખેડૂતોની જમીન કેટલી થઈ?
2500 વીઘા જમીન થઈ. 2500 વીઘા જમીનમાં જીરું પાકે એટલે એ જીરું વેચવા માટે એ વ્યક્તિઓએ, હવે એ એફપીઓની અંદર સીઈઓ પણ હોય છે, એમડી પણ હોય છે, જે છે ટૂંકમાં પ્રાઇવેટ કંપનીના જેમ જ એનો વહીવટ થતો હશે. હવે એ 2500 વીઘામાંથી પાકેલું જીરું વેચવા માટે એને ઊંઝા એપીએમસીમાં નહીં જવું પડે. ઊંઝા એપીએમસીના વેપારીઓને ત્યાં લેવા આવવું પડશે, કારણ કે એની જોડે માલ પડ્યો છે. હે ને? આઈડિયા આવે છે? ડીલ કરશે એનો સીઈઓ કે ભાઈ જીરું મારે આ ભાવે વેચવાનું છે, તારે લેવું હોય તો બોલ, મારી પાસે આટલું જીરું પડ્યું છે, 5000 કિલો જીરું પડ્યું છે, 5000 ટન જીરું પડ્યું છે, તારે લેવું હોય તો બોલ. એટલે એક તો ખેડૂતને ટૂંકમાં ટ્રેક્ટર લઈને વેચવાય નહીં જવું પડે, માર્કેટિંગ કોસ્ટ ઘટશે, વચેટિયાઓથી બચશે. બીજું, તમે એપીએમસીમાં વેચવા જાઓ ને એટલે ઘણીવાર અલગ અલગ ચાર્જ પણ લાગતા હોય છે, ફ્રેટ ચાર્જ લગાવે, ફલાણો ચાર્જ લગાવે, બધા ચાર્જથી બચશે અને ચોખ્ખો નફો મળશે. તો સરકારે એફપીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર શું કરવું જોઈએ? વધારે ટૂંકમાં એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. શું કે સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેના કાયદા પસાર કર્યા હતા, 3 કાયદા પસાર કર્યા હતા ને ભાઈ. એમાંનો એક કાયદો હતો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો હતો, પણ ખેડૂતોએ એનો વિરોધ કર્યો. કેમ વિરોધ કર્યો? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખરાબ બાબત છે, તમારું શું માનવું છે? આપણે આ પણ પ્રશ્ન લઈશું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે બી આપણે ભણીશું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખરાબ બાબત છે તમારા મતે? તમારું શું કહેવું છે? એ વિરોધ થયો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે થયો, તો મારો એ પ્રશ્ન છે તમને. હા બોલો. હતું, કલેક્ટરને પટકારી શકતા હતા, કલેક્ટરને મેન સત્તાધિકારી બનાવવામાં આવ્યા હતા કાયદામાં. પણ એ વિરોધ એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો હતો જ નહીં, એ વિરોધ હતો પ્રાઇવેટ મંડીનો. વિરોધ શેનો હતો? પ્રાઇવેટ મંડી. આ બાજુ એપીએમસી હોય, બાજુમાં અદાણી વાળો ખોલે પ્રાઇવેટ મંડી એની પોતાની. અહીંયા 400 રૂપિયા ઘઉંનો ભાવ ચાલતો હોય, એક મણના 400-500 રૂપિયા એપ્રોક્સ એની હરાજી ચાલતી હોય. અહીંયા અદાણીવાળો સીધો 800 રૂપિયા હાલતો હોય, તો ખેડૂત ક્યાં જશે? બાજુમાં જ જવાનો. 800 રૂપિયા ભાવ છે ભાઈ, બાજુવાળા કરતાં 200 રૂપિયા વધારે. 12 મહિના ને 2 વર્ષ આ વસ્તુ ચાલે, અદાણીને કાંઈ ફરક નથી પડવાનો, એની પાસે કરોડો રૂપિયા પડ્યા છે. 12 મહિનાથી 2 વર્ષ ખેડૂતો આ અદાણીમાં ખાનગી મંડીમાં પાક વેચે, એટલે એપીએમસીમાં કોઈ વ્યક્તિ વેચવાનો જાય એટલે ઓટોમેટિક એપીએમસીમાં તાળું મળે. અને એપીએમસીમાં તાળું મળે એટલે સીધો જ અદાણી એમ કે હવે 200 રૂપિયા ભાવ, આવવું હોય તો આવો. એ ટૂંકમાં તમને શું કરે? એની આદત પાડે અને પછી તમારે એના ઉપર જ ડિપેન્ડન્ટ થવું પડે, તમારી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. એટલા માટે ખેડૂતોનો વિરોધ હતો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ નહોતો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો સારી જ બાબત છે, ખરાબ નથી. અત્યારે પણ ડીસાના ખેડૂતો છે, પેપ્સી કંપની યારે બટાકાની લેવેચ કરે જ છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર જ છે. આઈડિયા આવે છે? ઓકે, ચાલો લખો વે ફોરવર્ડ. આ જીઓ જેવું ભાઈ, યસ જીઓ લખો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બસ આ રીતે શોર્ટ એન્ડ સ્વીટ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તથા એફપીઓ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. એફપીઓ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. બીજું નેક્સ્ટ કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સરકારે વધારવાની જરૂર છે, એમાં પણ રોકાણ વધારવાની જરૂર છે. ઘણીવાર કેવું હોય છે કે ખેડૂતને પાક પાકી ગયો, પણ પાકને મૂકવા માટેની ક્યાંય ફેસિલિટી નથી, તો મજબૂરીમાં શું કરવું પડે? સીધા એપીએમસીમાં જઈને વેચવું પડે, જે ભાવ મળે લઈ લેવો પડે. પણ જ્યારે ભાવ વધારે હોય ત્યારે જો પાક વેચે તો એને 2-5 હજારનો વધારે ફાયદો થઈ શકે. અને ક્યારે થઈ શકે? કે જ્યારે એને પાકની લણણી થઈ જાય, કોથળા ભરાઈ જાય, એને ક્યાંક મૂકવાની જગ્યા મળે સરકારી રાહતે. એને કહેવાય એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ કોલ્ડ સ્ટોરેજ હોય, વેર હાઉસ હોય તો. ક્લિયર થાય છે? તો લખીશું સરકારે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારે રોકાણની આવશ્યકતા છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારે રોકાણની આવશ્યકતા છે.
ચાલો બોલો, ક્લિયર છે? ઓકે, હવે લખો નેક્સ્ટ, હરિત ક્રાંતિ. હરિત ક્રાંતિ, હરિત ક્રાંતિથી થયેલા ફાયદાઓ અને ચિંતાઓ, ઊભી થયેલી ચિંતાઓ એટલે નુકસાન. ટૂંકમાં હરિત ક્રાંતિના કારણે આપણને જે નેગેટિવ બાબતો ફેસ કરવી પડી રહી છે એના વિશે લખવાનું છે. ઓકે, શું લખશો? ફાયદા કયા થયા તો આખા ગામના આવડશે. નુકસાન કયા છે બોલો? ઓકે, હરિત ક્રાંતિ છે. ઓકે, બધા પાકમાં સફળ નથી ગઈ, 5 પાક માટે થઈ હતી. આપણે ભણ્યા છે ઓલરેડી. ઓકે, 5 પાક માટે થઈ હતી: ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, જવ અને જુવાર. પણ 2માં સક્સેસ ગઈ છે, એ છે ઘઉં અને ચોખા. હવે ઘઉં ચોખા જ જો હવે આ અમુક મુદ્દા તો કેવા છે કે એમ એઝ ઇટ ઇઝ દરેક પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે રિપીટ જ જશે, રિપીટ જ થશે. એટલે તમને ગોખાઈ જશે, પ્રશ્ન આવશે એટલે તરત તમને આઈડિયા આવી જશે કે અચ્છામાં મારે આટલું લખવાનું છે. એટલે શું થશે? ખેત ઉત્પાદકતામાં ઘટાડો થશે. વારંવાર એકનો એક પાક વાવણી થશે, શું થશે? ખેત ઉત્પાદકતામાં ઘટાડો હરિત ક્રાંતિને કારણે થયો છે. આપણે ઘઉં ચોખા પર અત્યારે હાલની તારીખમાં બી ખાદ્યાન્ન સૌથી વધુ કયું પાકે છે? ઘઉં ચોખા. ક્લિયર થાય છે? બીજું શું થયું છે? બીજું આ કે ભાઈ 1966-67 પહેલાં, 65-66 પહેલાં આપણે જે પરંપરાગત ખેતી કરતા હતા, ટ્રેડિશનલ સિંધુ સભ્યતાથી લઈને 1965-66 સુધીની વાત કરું છું, આપણું જે બીજ હતું ને એ એટલું બધું પાણીનું શોષણ નહોતું કરતું જે આપણું પરંપરાગત બીજ હતું. હા, એનું ઉત્પાદન ઓછું થતું હતું કે ભાઈ 1 વીઘામાં 20 મણ કે 25 મણ ઘઉં થતા, પણ એ પાણીનું એટલું બધું શોષણ નહોતું કરતું. જ્યારે આપણે મેક્સિકોથી નોર્મન બોરલોગ દ્વારા વિકસિત કરેલું હાઇબ્રિડ બિયારણ અહીંયા લાવીને વાવણી કરી તો ઉત્પાદન તો વધ્યું. 1 વીઘામાં 25 મણની જગ્યાએ અત્યારે આપણે 45-50 મણનું ઉત્પાદન કરતા થયા. પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ એવી પડી કે પાણીનું શોષણ વધારે કરે છે એ બીજ. તો ભૂગર્ભ જળમાં શું થયું છે? ઘટાડો થયો છે. અત્યારે તમે મહેસાણા આજુબાજુ વિસ્તાર જુઓ, 1000 ફૂટ પાણી જતા રહે છે. મારો ખુદનો બોર છે અત્યારે 900 ફૂટનો બોર છે. લ્યો, પાણી તો ત્યાં 200 ફૂટે છે, પણ ખારું પાણી છે. પાકને લાયક પાણી લેવા માટે 1000 ફૂટ નીચે જવું પડે છે. અને હજુ આવનારા સમયમાં 1000ની જગ્યાએ 1500 જશે. કેમ કે ભૂગર્ભ જળ શું થઈ રહ્યું છે? એબ્સોર્બ થઈ રહ્યું છે. તો એક આ નેગેટિવ ઇમ્પેક્ટ ના પડી. ભૂગર્ભ જળમાં ઘટાડો થયો, ખેત ઉત્પાદકતામાં ઘટાડો થયો. ત્રીજું, જે આપણે મેક્સિકોથી બિયારણ લાયા એ બિયારણને ખાતર એટલું જોઈતું હતું, રાસાયણિક ખાતર. એટલે રાસાયણિક ખાતરનું શું થયું? અતિદોહન થયું, વધારે નાખવું પડ્યું. તો એનાથી ટોક્સિક લેવલમાં પણ શું થયો? ફૂડ ચેનમાં ઝેરીપણાનો વધારો થયો. ટોક્સિક લેવલનો પણ શું થયો? વધારો થયો. તો હરિત ક્રાંતિની આ બધી નેગેટિવ ઇમ્પેક્ટ છે કે નહીં? આઈડિયા આવે છે? ઓકે, ફાયદા તો ખબર છે કે ભાઈ આપણે આત્મનિર્ભર થયા, વિદેશ પરની આપણી નિર્ભરતા ઘટી. આપણે અમેરિકા પાસેથી ઘઉં લાવતા હતા. PL 480 ભણે છે આપણે, પબ્લિક લો 480. અમેરિકા આપણને શું કરતું હતું? એના કાયદા હેઠળ સહાય કરતું હતું, ઘઉં મોકલતું હતું. એ સડી ગયેલા. આઈડિયા આવે છે? તો વિદેશ પરની આપણી આત્મનિર્ભરતા ઘટી, આપણે આત્મનિર્ભર થયા. આ ડેટાય નાખવાનો કે એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં આપણે સતત છેલ્લા 7 વર્ષથી કેવા છીએ? પુરાણ છીએ. તો એ ડેટા કનેક્ટ કરવાનો પાછો. તો આ બધા શું છે? એક હરિત ક્રાંતિના ફાયદા છે, તો સામે એટલા નુકસાન પણ છે. હવે હરિત ક્રાંતિના ફાયદા નુકસાન લખ્યા પછી લાસ્ટમાં વે ફોરવર્ડ શું કરવું જોઈએ? બેક ટુ બેઝિક, વેદો તરફ પાછા વળો. શું કરવું જોઈએ? નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગને અપનાવવું જોઈએ. 0 બજેટ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપો. છાણ આધારિત ખેતી કરો, કુદરતી ખેતી કરો. છેલ્લે તો એ જ લખવું પડશે ને, એ જ એનું સોલ્યુશન છે અલ્ટિમેટલી.
તમે જો અત્યારે ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં ભણતી છોકરી અને છોકરાઓને હાર્ટ એટેક આવી રહ્યા છે, એટલે હદ થઈ જાય કહેવાય. આપણા બાપ દાદાઓ 125 વર્ષ સુધી કંઈ નહોતું થતું. પિત્તળના અમારા મહેસાણામાં બખડિયું કહેવાય, પિત્તળનું શીરો આવતો એમાં અડધું બખડિયું ખાઈ જતા તોય કોઈ ના થતું. અને અત્યારે ચોથા પાંચમાં હમણાં જ એક વિડીયો વાયરલ થયો, પેલી છોકરીને કાર્ડિયક એટેક આવ્યો, છોકરી ત્યાંના ત્યાં એક્સપાયર, ચોથા ધોરણમાં ભણે છે. એનું મુખ્ય કારણ છે શું? ફૂડ, અને એ બી હાઇબ્રિડ ફૂડ, કેમિકલવાળું. એટલે આપણે ભૂલી જવાનું 100 વર્ષ જીવવાનો સપનો છોડી દેવાનો. ઓકે, ચાલો લખો લખો, ચાલો લખો લખો, હરિત ક્રાંતિ લખો. ઓકે, બીજી એક વસ્તુ કહું તમને, બીજી એક વસ્તુ કહું કે અહીંયા ધ્યાન આપો. કુરુક્ષેત્રમાં એક લેખ હતો, કુરુક્ષેત્ર મેગેઝિન જે આવે છે ને, એમાં એક લેખ હતો કે હરિત ક્રાંતિ જે છે એને શ્વેત ક્રાંતિ જે રીતે સક્સેસ થઈ એમાંથી શું શીખ લઈ અને હરિત ક્રાંતિના માધ્યમથી આપણે ખેડૂતોની આવક બમણી કરી શકીએ છીએ. શ્વેત ક્રાંતિમાં આપણે જે રીતે મોડેલ અપનાયા છે કે ભાઈ ગામડે ગામડે દૂધ ઉત્પાદક મંડળીઓ ખોલી, તો એવું આપણે હરિત ક્રાંતિમાં શું શીખ લઈ શકીએ? એક આ પોઈન્ટ આખો હરિત ક્રાંતિમાં હતો. અને જે રીતે ગામડે ગામડે શું છે, દૂધ ઉત્પાદક મંડળીઓ છે. સૌરાષ્ટ્રમાં છે ને, છે ગામડે ગામડે. ઉત્તર ગુજરાતમાં છે, મને સૌરાષ્ટ્રમાં વધારે આઈડિયા નથી. ભાઈ ગામડામાં ગાયો કે ભેંસો છે તો એનું દૂધ જે છે એ દૂધ ઉત્પાદક મંડળીમાં જાય, દૂધ ઉત્પાદક મંડળીમાંથી ડેરીમાં જાય, ડેરીમાંથી એની પ્રોડક્ટ બની અને માર્કેટમાં સેલ થાય. આ વસ્તુ એગ્રીકલ્ચરમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કે ભાઈ ગામડે ગામડે એવી સહકારી મંડળી હોય કે જે ઘઉં ખરીદતી હોય, ગામડે ગામડે ચોખાઈ ખરીદતી હોય, કઠોળ ખરીદતી હોય, અને એનું સપ્લાય થતું હોય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને, અને એની માર્કેટમાં જે છે એનું સેલિંગ થતું હોય. તો આ પ્રકારની જે સિસ્ટમ છે એ હરિત ક્રાંતિમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. આવું ક્યાં લખ્યું હતું? કુરુક્ષેત્રમાં. હું એક લેખ વાંચતો તેમાં આવું લખેલું હતું કે ભાઈ તમારે વે ફોરવર્ડમાં લખવું હોય તો એક આ વસ્તુ પણ એડ કરી શકો. શ્વેત ક્રાંતિનું જે મોડલ હતું દૂધ ઉત્પાદક મંડળીઓનું, એ તમે આની અંદર બી ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ક્લિયર થાય છે? તો લખીશું હરિત ક્રાંતિની અંદર 1960ના દશકમાં ભારત સરકાર મેક્સિકોની લેબોરેટરીમાં વિકસિત હાઇબ્રિડ બિયારણના માધ્યમથી ઘનિષ્ઠ કૃષિ ખેત જિલ્લા કાર્યક્રમ, ઘનિષ્ઠ કૃષિ ખેત જિલ્લા કાર્યક્રમ, ઘનિષ્ઠ કૃષિ, શું લખાયું ભાઈ મેં? ભારત સરકાર લેબોરેટરીમાં વિકસિત હાઇબ્રિડ બિયારણના માધ્યમથી ઘનિષ્ઠ કૃષિ ખેત જિલ્લા કાર્યક્રમની શરૂઆત કરી. સરકારે કાર્યક્રમની શરૂઆત કરી હતી 1964માં. ઘનિષ્ઠ કૃષિ ખેત જિલ્લા કાર્યક્રમ, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એવું કંઈક નામ હતું એનું. એ પ્રોગ્રામ જે છે એ આગળ જતાં સક્સેસ થાય છે, એને જ હરિત ક્રાંતિ નામ આપ્યું છે આપણે, હે ને? એ પ્રોગ્રામ આગળ જતાં શું થાય છે? સક્સેસ થાય છે. જે આપણું ઉત્પાદન છે એમાં વધારો થાય છે, અને ફાઇનલી પબ્લિક એવું કહે છે કે ક્રાંતિ થઈ ગઈ, હે ને? તો એટલે એને જ આપણે હરિત ક્રાંતિ નામ આપ્યું છે. તો ઘનિષ્ઠ ખેત જિલ્લા કાર્યક્રમની આપણે જે શરૂઆત કરી ને ભાઈ, ઓકે, લાસ્ટમાં શું લખાયું? કાર્યક્રમની શરૂઆત કરી, જેના માધ્યમથી ભારત ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બન્યો. જેના માધ્યમથી ભારત ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બન્યો. આત્મનિર્ભર બન્યો, જેને હરિત ક્રાંતિ કહેવામાં આવી છે. જેને હરિત ક્રાંતિ કહેવામાં આવી છે.
બોલો ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો પહેલાં તો હરિત ક્રાંતિથી થયેલા ફાયદાઓ લખીશું. ફાયદા પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1 ફાયદામાં લખીશું, અન્ય દેશ પરની નિર્ભરતામાં ઘટાડો થયો. અન્ય દેશ પરની નિર્ભરતામાં ઘટાડો થયો. અન્ય દેશ પરની નિર્ભરતામાં ઘટાડો થયો. બીજું, 2 દશકમાં કૃષિ ઉત્પાદનમાં 2 દશકમાં કૃષિ ઉત્પાદનમાં 3 ગણી વૃદ્ધિ જોવા મળી. ઓકે, પછી પોઈન્ટ નંબર 3, રૂરલ એમ્પ્લોયમેન્ટ, ગ્રામીણ રોજગારમાં વધારો. ગ્રામીણ રોજગારમાં વધારો થયો. નેક્સ્ટ, ભારત ખાદ્યાન્નનો ચોખ્ખો નિકાસકાર બન્યો. ભારત ખાદ્યાન્નનો ચોખ્ખો નિકાસકાર બન્યો. ભારત ખાદ્યાન્નનો ચોખ્ખો નિકાસકાર બન્યો. ઓકે, પેલો ડેટા આપણે હમણાં લખાયો હતો ને, લખો એટલે લખી શકાય કૌંસમાં કે બજેટ 2022-23 મુજબ ભારત છેલ્લા 7 વર્ષથી એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં સરપ્લસ છે. અથવા બીજો મુદ્દો એ પણ લખી શકાય કે ઘઉં અને બાસમતી રાઈસ મધ્ય એશિયામાં અને બધા દેશોમાં આપણે સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે અત્યારે. ઓકે, બીજું, એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન થવાના કારણે પાક જેમ જેમ વધ્યો એમ મશીનોની જરૂર પડી. ઓકે, તો એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન થયું. લખીશું એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન કૌંસમાં કૃષિ યાંત્રિકીકરણ. એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન કૌંસમાં કૃષિ યાંત્રિકીકરણનો વધારો થયો, જેના કારણે એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો. કૃષિ આધારિત ઉદ્યોગ, એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો. કૃષિ આધારિત ઉદ્યોગનો વિકાસ થયો. બોલો ક્લિયર થાય છે? ઓકે, ચાલો. નુકસાન કયા થયા છે હરિત ક્રાંતિથી? નુકસાનમાં પહેલું નુકસાન તો એ થયું છે, ક્ષેત્રીય અસમાનતા વધી અથવા ક્ષેત્રીય અસમાનતા જોવા મળી. ક્ષેત્રીય અસમાનતા જોવા મળી. કઈ રીતે? પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ આટલા વિસ્તારોમાં કેવી ગઈ છે? વધારે સક્સેસ જઈ છે હરિત ક્રાંતિ. બીજી બધી જગ્યાએ સક્સેસ ગઈ નથી. તો એ લોકોને લોસ ગયો છે. બિયારણ ખરીદ્યા, વાવ્યા. જરૂરી નથી કે હાઇબ્રિડ બિયારણ બધી જમીનમાં અનુકૂળ આવે, નોય આવે. ક્લિયર થાય છે? તો ક્ષેત્રીય અસમાનતામાં વધારો થયો છે. કૌંસમાં લખીશું કે હરિત ક્રાંતિ પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, જેવા સીમિત વિસ્તારોમાં જ સફળ રહી છે.
બોલો, ક્લિયર થયું? ઓકે, જો બીજો પોઈન્ટ, જો ખાતર વધારે જોઈએ છે બીજને. બીજ આપણે લાવ્યા છે બહારથી, આયાત કરેલું છે, એટલે બીજ પણ કેવું છે? મોંઘું. પાણી પણ કેવું જોઈએ છે? વધારે. પાણી વધારે જોઈએ છે મતલબ વીજળી બિલ બી એટલું ભરવું પડશે. ઓકે, ખાતર પણ મોંઘું છે, બીજ પણ મોંઘું છે. અલ્ટિમેટલી ઇનપુટ કોસ્ટ શું થયો છે? વધ્યો છે. જો ઇનપુટ કોસ્ટ વધ્યો છે તો એની જે આઉટપુટ, જે પ્રોડક્ટ મળી રહી છે એ પણ મોંઘી હશે. કૃષિ ઉત્પાદ શું થઈ છે? મોંઘી બની છે. તો લખીશું કૃષિ ઉત્પાદ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, કૃષિ ઉત્પાદ મોંઘી બની. લખ્યું? પછી હરિત ક્રાંતિનો જે સૌથી વધુ લાભ લીધો છે ને, તો એ મોટા ખેડૂતોએ લીધો છે. જે મોટા જમીનદારો, જેની પાસે 50 વીઘા 60 વીઘાના ખાતેદારો છે. નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો એનો એટલો લાભ લઈ શક્યા નથી. એની જોડે એટલી કેપેસિટી નથી કે એટલું ખાતર લાવી શકે, પાણીના બિલ ભરી શકે, હાઇબ્રિડ બિયારણ ખરીદી શકે. તો પોઈન્ટ નંબર 3, હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ માત્ર મોટા ખેડૂતો મેળવી શક્યા છે. ચોથું, હરિત ક્રાંતિ માત્ર ઘઉં ચોખા ના પાક ઉપર જ કેન્દ્રિત રહી. પરિણામે હરિત ક્રાંતિ માત્ર ઘઉં ચોખા પર જ કેન્દ્રિત રહી. પરિણામે મોનોક્રોપિંગ જોવા મળ્યું. નેક્સ્ટ લખીશું ભૂગર્ભ જળમાં સતત ઘટાડો. ભૂગર્ભ જળમાં સતત ઘટાડો. લખ્યું? ભૂગર્ભ જળમાં ઘટાડો. કયો પોઈન્ટ આવ્યા? છઠ્ઠો પોઈન્ટ, ફૂડ ચેનમાં ટોક્સિક લેવલમાં વધારો થયો છે. ફૂડ ચેનમાં ટોક્સિક લેવલમાં વધારો થયો છે. ફૂડ ચેનમાં ટોક્સિક લેવલમાં વધારો થયો છે. હે, હવે આ ભૂગર્ભ જળવાળું લખ્યું ને આપણે, એમાં મને ડેટા યાદ નથી, બટ તમારે જો ગૂગલમાં સર્ચ કરીને લખવું હોય ને તો નીતિ આયોગ એક ડેટા બહાર પાડે છે, ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ રિપોર્ટ. તમે એનો કોઈક ડેટા તમારે લખવો હોય તો લખી શકો કે નીતિ આયોગના ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ રિપોર્ટ મુજબ ભારતમાં ભૂગર્ભ જળ ખાલી જગ્યાએ ટકા છેલ્લા દશકમાં જે છે ઘટાડો થયો છે. હા ને, તો એ તમારે લખવું હોય તો લખી શકો. મને એક્ઝેક્ટ એનો ડેટા યાદ નથી, બટ તમારે લખવું હોય તો લખી શકો. બને એટલો ડેટા કનેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો, અને મારો મહત્તમ પ્રયત્ન હશે કે તમે જોઈ શકો છો કે આપણે જે લખી રહ્યા છીએ એમાં મને જે ડેટા યાદ છે બધા ડેટા હું તમને કનેક્ટ કરાવતો જઉં છું. ડેટાથી ફાયદો એ થશે કે બીજા લોકોએ નહીં લખ્યો, આપણે લખ્યો હશે તો જ બીજા કરતાં એકાદ માર્ક્સ પ્લસ ચાલશું. એક પ્રશ્નમાં આપણે અડધો માર્ક્સ વધારે લેવાનો છે, વધારે નથી લેવાનો. કેટલો? અડધો માર્ક્સ. એક પ્રશ્નમાં અડધો માર્ક્સ, 15 પ્રશ્નોમાં 7.5 માર્ક્સ. હે ને? 3 પેપર આવે છે, GS 1, 2, 3. કેટલા થયા ને? 22.5 માર્ક. બહુ થઈ ગયા, પાસ. અડધો માર્ક્સ બીજા કરતાં આપણે વધારે નથી લેવા, અડધો માર્ક્સ જ વધારે લેવાનો છે એક પ્રશ્નમાં. પેલાને 5 મળે છે તો આપણને 5.5 મળવા જોઈએ, બસ દેટ ક્વાઇટ ઇનફ. વધારે જોતા જ નથી. હે ને? આપણે એટલા માટે ડેટા ખાસ લખજો. અને હું જ્યાં જ્યાં ચાલીશ ત્યાં ડેટા લખાવતો જઈશ, મને જેટલી ખબર છે એટલું. કયો પોઈન્ટ આવ્યા ભાઈ? 7મો. બસ આમાં બીજું કંઈ છે? બીજો એક મુદ્દો તમારે લખવો જ લખી શકાય, આ યાંત્રિકીકરણવાળો, કે ભાઈ યાંત્રિકીકરણને કારણે જે મજૂરો છે, ખેત મજૂરો, એ બેરોજગાર બન્યા, એવું લખી શકાય. પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો, એ મુદ્દો તમે લખી શકો. પ્રચ્છન્ન બેરોજગારીમાં વધારો.
વે ફોરવર્ડમાં શું લખીશું? ઓર્ગેનિક ફાર્મિંગને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. કુદરતી ખેતી, ઓકે, કુદરતી ખેતીને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. લખીશું જે રીતે દૂધ માટે સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓના માધ્યમથી સપ્લાય ચેન ઉત્પાદકથી ગ્રાહક સુધી સુદૃઢ બનાવવામાં આવી છે. ઉત્પાદકથી ગ્રાહક સુધી સુદૃઢ બનાવવામાં આવી છે. એ જ રીતે કૃષિ ઉત્પાદો માટે આ પ્રકારના બજાર સુધારા જરૂરી છે. માર્કેટ રિફોર્મ્સ જરૂરી છે. કેટલા પોઈન્ટ થયા? હવે પેલા ફાયદામાં આપણે લખ્યું છે કે વિદેશો પર નિર્ભરતા ઘટી, આપણે એવું લખ્યું છે હે ને? ખાદ્યાન્નની અંદર આપણે વિદેશો પર નિર્ભરતા ઘટી એવું લખ્યું છે ને? ઓકે, ડન. ચાલો, સરસ. લખો ભાઈ. હોમવર્ક પતી ગયું, મને ખબર છે. લખીશું વૈશ્વિકીકરણે ભારતીય કૃષિને વિભિન્ન રીતે અસર કરી છે. વિવેચનાત્મક ટિપ્પણી કરો. વિભિન્ન રીતે અસર કરી છે. વૈશ્વિકીકરણે ભારતીય કૃષિને વિભિન્ન રીતે અસર કરી છે. વિવેચનાત્મક ટિપ્પણી કરો. નેક્સ્ટ, બીજો હોમવર્ક લખો. પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુનું ડિસ્કસ કરવાનું છે. ઓકે, હું જ લખાય. એકાદ પ્રશ્ન તમને જાતે લખવા આપે, એવું નહીં કરાવું. એ તમને હું એવો છે ને તો હેન્ડ રાઇટિંગથી લખી તમારા ગ્રુપમાં મૂકી દે, પણ એક પ્રશ્ન તો તમને દરેક ટોપિકમાં લખવા આપવાનો જ છે, કે તમે જાતે સર્ચ કરી જાતે લખવાનો છે. એનો આન્સર બનાવીને હું મૂકી દે ગ્રુપમાં કે જો એનો જવાબ આ રીતે લખી શકાય, બટ તમને હોમવર્ક તો દરેક ટોપિકમાં એગ્રીકલ્ચરના કદાચ હું તમને 10 થી 12 ક્વેશ્ચન કરાવું, પણ એક 13મો ક્વેશ્ચન તમને લખવા આપે. ઓકે, કયો પ્રશ્ન લખાયો મેં? વૈશ્વિકીકરણ વાળો. નેક્સ્ટ ક્વેશ્ચન લખો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો માઇક્રો ઇરિગેશન. લખો. સૂક્ષ્મ સિંચાઈના ફાયદા અને એ સંબંધિત સંકળાયેલા પડકારો. સૂક્ષ્મ સિંચાઈના ફાયદા અને એ સંબંધિત સંકળાયેલા પડકારો તમારે લખવાના છે. ઓકે, આ 2 પોઈન્ટ ઉપર તમારે બ્રેનસ્ટોર્મિંગ કરવાનું છે કે આમાં શું શું આવી શકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપર ચર્ચા કરીશું. ઓકે, રેડી? ચાલો મળીએ.